નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 10 નું પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ શરૂ કરવાનું છે। સૌથી પહેલા તો એનો ગુણભાર જોઈ લઈએ તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે એના 5 માર્ક્સ છે, એટલે કે જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વગર, મતલબ કે એમાં કોઈ પણ વિકલ્પ નહીં હોય। અને બેઝિક ગણિત વાળા માટે કેટલા માર્ક્સ છે તો 8 માર્ક્સ છે જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સાથે, એટલે 11 માર્ક્સ। તો આપણે ગણવાના કયા હોય? 11 જ ગણવાના હોય, કારણ કે તમે બધા ક્વેશ્ચન એટેમ્પ કરી શકવાના છો 7મા ચેપ્ટરના। હવે જનરલ વિકલ્પ શું છે એવું આગળના જે ચેપ્ટરમાં આપણે સમજાવી દીધું છે, તો અત્યારે એની ચર્ચા કરવાની નથી। મૂળ તમે આ ચેપ્ટર કરો એટલે 11 માર્ક્સના પ્રશ્નો તમે એટેમ્પ કરી શકો એક્ઝામમાં। હવે વાત થાય છે કે આજના વિડીયોમાં આપણે શું શું ભણવાનું છે અને શું કામ મહત્વનું છે। તો આજના વિડીયોમાં આપણે બધા કન્સેપ્ટ જોઈ લેવાના છે કે સ્વાધ્યાય 7.1 ના દાખલા માટે અને સ્વાધ્યાય 7.2 ના દાખલા માટે જરૂરી બધા કન્સેપ્ટ આજના વિડીયો લેક્ચરમાં જોઈ લેવાના છે। એટલે કે આ બધા કન્સેપ્ટ તમારા ક્લિયર કટ થઈ જશે એટલે ઓટોમેટિક તમે 7.1 અને 7.2 ના દાખલા ગણી શકશો। ખાલી મારે તમને એ જ સમજાવવું પડશે કે લખાણ કેવી રીતે લખવાનું છે દાખલામાં, બાકી રકમ વાંચીને તમને સમજણ પડી જશે કે આ દાખલામાં આ વસ્તુ કરવાની છે। કારણ કે મેથ્સ નથી આવડતું એનું કારણ શું છે કે તમે ભણી લીધું પછી ખબર જ નથી પડતી, પ્રશ્ન આવે તો કે દાખલો કેવી રીતે ગણવો। તો આ વિડીયો તમે જોશો અને બધા ચેપ્ટરના બેઝિક કન્સેપ્ટના વિડીયો તો તમારે જોવા જ પડે, કારણ કે એમાં આખા ચેપ્ટરનો સાર કહી દીધો હોય કે આખા ચેપ્ટરમાં શું શું આવવાનું છે, કેવી રીતે પ્રશ્નો પૂછાવાના છે અને કેવી રીતે આપણે દાખલા ગણવાના છે। તો આજનો વિડીયો ખાસ મહત્વનો છે, અને આજનો નહીં આના પછીના મહત્વના જ છે ને। કન્સેપ્ટ આવડી ગયા, દાખલા કેમ ગણવા એના માટે તો વિડીયો જોવા પડે ને। પણ ધારો કે તમને દાખલા ગણતા આવડે છે ને પછી થાય છે શું, રકમ આવે છે એક્ઝામમાં ત્યારે ખબર નથી પડતી કે રકમ કેવી રીતે સમજવી। તો એ બધી વસ્તુ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોશું, અને આના પછીના વિડીયો લેક્ચરમાં 7.1 અને 7.2 પૂરું કરશું। એટલે કે એક વિડીયોમાં બે નહીં પૂરું થઈ જાય, 2-3 વિડીયો થશે। જોવી છે કેવા પ્રશ્નો છે। 7.1માં 10 પ્રશ્નો છે અને 7.2માં પણ 10 પ્રશ્નો છે, અને બાકીનું એક હતું ત્રિકોણના ક્ષેત્રફળ વાળો કન્સેપ્ટ, એ જૂના સિલેબસમાં હતો, નવામાં તમારામાં કટ કરી નાખ્યું છે, એટલે એ આપણે ભણવાનું નથી। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા તો આપણને આલેખ વિશે ખબર હોવી જોઈએ, અને ના ખબર હોય તો ચિંતા કરવાની નથી, અત્યારે હું તમને એ જ શીખવાડું છું કે આ રીતે મેં શું કર્યું, એક આડી રેખા દોરી। શું દોર્યું? આડી રેખા। અને જે આડી રેખા દોરી ને એને શું કહેવાય? એક્સ અક્ષ કહેવાય। હવે તમે કહેશો શું કામ એક્સ અક્ષ કહેવાય? તો એને જેને શોધ્યું હશે એને આને નામ આપ્યું એક્સ અક્ષ। તમે જો આની શોધ કરી હોત ને તમે એ અક્ષ કીધું હોત તો આપણે એ અક્ષ ભણતા હોત। તો આ જે છે એ એક્સ અક્ષ નામ આપેલું છે કે આડી રેખા, એને શું કહેવાય? એક્સ અક્ષ। રેખા કોને કહેવાય? કે અનંત સુધી ચાલી જાય છે, મતલબ કે જો બે બાજુ મેં તીર કર્યા તો આડી રેખાને શું કહેવાય? એક્સ અક્ષ। હવે આવી જ રીતે હું શું કરીશ, ઊભી રેખા દોરીશ। ઊભી રેખા દોરી નાખી। હવે આ ઊભી રેખા જે છે એને આપણે શું કહેશું? વાય અક્ષ કહેશું। શું કહેશું? વાય અક્ષ। ચાલો, બધા જ કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જશે ને તમારે કોઈ પણ વસ્તુનો ડાઉટ રહેશે નહીં। આડી રેખાને એક્સ અક્ષ કહેવાય, ઊભી રેખાને વાય અક્ષ કહેવાય। એ બે રેખા જ્યાં પણ છેદે છે ને એ બિંદુને શું કહેવાનું? ઉગમ બિંદુ કહેવાનું। શું કહેવાનું? ઉગમ બિંદુ। એટલે કે આ જે બિંદુ છે એને આપણે શું કહેશું? ઉગમ બિંદુ કહેશું। અને ઉગમ બિંદુને ઇંગ્લિશમાં કહેવાય ઓરિજિન। તો આનું નામ આપણે શું આપશું? ઓ આપશું। શું આપશું? ઓ। હાલો, આ વાત થઈ ગઈ એક્સ અક્ષની, વાય અક્ષની અને ઉગમ બિંદુ। હવે હું એમ કહું કે મારે અહીંયાથી ચાલવાનું શરૂ કરવું છે ને જમણી બાજુ ચાલવું છે, તો અંતર કેવી રીતે મપાય? તો એના માટે એક સંદર્ભ બિંદુ હોવું જોઈએ। તમે કહેશો કે આ નવું નવું ક્યાંથી શબ્દ લાવો છો સંદર્ભ બિંદુ? તો ઇંગ્લિશમાં રેફરન્સ પોઈન્ટ કહેવાય ને ગુજરાતીમાં સંદર્ભ બિંદુ કહેવાય। હવે આ શબ્દ કહેવાનો મતલબ શું થાય? ન કહું તોય ચાલે। તમારે કંઈક વસ્તુનું અંતર માપવું છે, એમ કહું આ જે છે મારી પેન એની લંબાઈ માપવી છે, તો તમે આમ માપશો કે અહીંથી આટલી, પણ એના માટે તમે શરૂઆત તો અહીંથી કરશો ને માપવાની, અને પછી તમે આ બાજુ ચાલશો ને।
તો આ તમારું સંદર્ભ બિંદુ થયું, ત્યાંથી તમે માપવાની શરૂઆત કરો છો. એવી જ રીતના હું આ બાજુથી માપવાની શરૂઆત કરવી હોય તો આ તમારું સંદર્ભ બિંદુ આ બાજુ માપવાની શરૂઆત કરું છું. તો આ ઉગમ બિંદુ ઓ તમારું શું થઈ જશે? સંદર્ભ બિંદુ, અથવા ત્યાંથી ચાલવાનું શરૂ કરો છો. હવે તમે જ્યાંથી ચાલવાનું શરૂ કરો છો ત્યારે તમે અંતર કેવું કાપ્યું હોય? 0 કાપ્યું. હવે હું કહું એક શખ્સ ઉપર ચાલું છું અને આટલે પહોંચ્યો 1 સેન્ટીમીટર સુધી, તો આ અંતર કેટલું કપાણું? 1 સેન્ટીમીટર. પણ અહીંયા આપણે સેન્ટીમીટર લખ્યું છે, પણ અહીંયા 10 યુનિટ પણ લઈ શકો, એટલે આપણે અહીંયા સેન્ટીમીટર કાઢી નાખ્યું. હું કેટલું ચાલ્યો? 1 યુનિટ ચાલ્યો. કેટલું ચાલ્યો? 1 યુનિટ. પછી આગળ જતા આ બાજુ કેટલા આવશે? 2. આ બાજુ જતા કેટલા આવશે? 3. આ બાજુ જતા કેટલા આવશે? 4. તો એક શખ્સ ઉપર હું ચાલુ છું ને 1 2 3 4 નામ આપતો જાઉં છું. હવે તમે ગ્રાફ પેપર લેશો ને ત્યારે એ અંતર 1 સેન્ટીમીટરનું જ હશે, પણ પછી આપણે અમુક ગ્રાફ દોરવા હોય તો હું 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લઉં છું, તો તમે 10 પણ લઈ શકો એ ગ્રાફ દોરવા માટે, કે 1 એકમ 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ. તો અહીંયા હું શું લખીશ? 10. હવે 1 સેન્ટીમીટર બરાબર 10 થયું તો 2 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 20 થાય. 3 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 30 થાય. પણ આ બધી વસ્તુ ક્યારની છે? અત્યારની નથી. 11 12 સાયન્સ કરીને આગળ તમારે ભણવાનું હોય ત્યારે સમજવાનું છે, અને ત્યારે ઓટોમેટિક તમને આવડશે. તો અત્યારે આપણો પ્રશ્ન શું હતો? કે જમણી બાજુ 1 સેન્ટીમીટર 1 લખીશ, 2 સેન્ટીમીટર 2 લખીશ, 3 સેન્ટીમીટર 3 લખીશ, 4 સેન્ટીમીટર 4 લખીશ. એમ આ બાજુ ચાલ્યો છે. હવે એવી જ રીતના હું ડાબી બાજુ ચાલીશ તો 1 સેન્ટીમીટર શું લખીશ? 1 લખીશ. 2 સેન્ટીમીટર શું લખીશ? 2 લખીશ. 3 સેન્ટીમીટર શું લખીશ? 3 લખીશ. 4 સેન્ટીમીટર શું લખીશ? 4 લખીશ. 5 સેન્ટીમીટર શું લખીશ? 5 લખીશ. એવી જ રીતે ઉપર પણ 1 સેન્ટીમીટર 1, 2 સેન્ટીમીટર 2, 3 સેન્ટીમીટર 3, 4 સેન્ટીમીટર 4 અને 5 સેન્ટીમીટર 5. એવી જ રીતે નીચે પણ 1 સેન્ટીમીટર 1, 2 સેન્ટીમીટર 2, 3 સેન્ટીમીટર 3, 4 સેન્ટીમીટર 4 અને 5 સેન્ટીમીટર 5. હવે આ તો લખાઈ ગયું. પછી હવે વધારાની વસ્તુ કહીશું, એ યાદ રાખવાની છે કે જમણી બાજુ ચાલો છો ને તો એ અંતર પ્લસમાં લેવાના, એટલે કે 1 2 3 4 પ્લસ હોય તો આગળ નિશાની મૂકવાની જરૂર નથી. ડાબી બાજુ ચાલો છો તો એ અંતર માઇનસ લેવાના, મતલબ કે અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા -4 અને -5. ખાસ ધ્યાન રાખજો, અંતર કોઈ દી માઇનસમાં ના હોય, પણ સંખ્યા માઇનસમાં હોય. તમે કોઈ દી એમ કીધું કે હું -20 કિલોમીટર ચાલ્યો, એવું કોઈ દી નથી કહેવાનું. 20 કિલોમીટર ચાલ્યા, સમજણ પડે છે? તો આ બાજુ ડાબી બાજુના અંતર કેવા લેવાના? માઇનસમાં. ઉપરના અંતર પ્લસમાં, નીચેના અંતર કેવા? માઇનસમાં. એટલે કે -1, -2, -3, -4 અને -5. આ રીતે નહીં લખવાનું, તમારે આ રીતે લખવાનું, -1, -2, -3 એ રીતે. તો ઉપરના અંતર પ્લસમાં, નીચેના અંતર માઇનસમાં, જમણી બાજુના અંતર પ્લસમાં, ડાબી બાજુના અંતર માઇનસમાં. તો આટલું વસ્તુ મગજમાં ફિટ થઈ ગઈ. આડી રેખાને x અક્ષ કહેવાય, ઊભી રેખાને y અક્ષ કહેવાય. બે જ્યાં છેદે છે એને આપણે શું કીધું? ઉગમ બિંદુ O કીધું. શું કામ? આપણે માપવાની શરૂઆત ત્યાંથી કરશું, અને જ્યાંથી શરૂઆત કરો ત્યાં તો અંતર કેવું હોય? 0 હોય. જમણી બાજુ માપો છો તો 1 2 3 4 5 આવું થશે. ઉપર માપો છો તો 1 2 3 4 5 આવું થશે. ડાબી બાજુ 1 2 3 4 5 થશે. નીચે 1 2 3 4 5 થશે. પછી મેં કીધું જમણી બાજુના અંતર પ્લસમાં લેવાના, ઉપરના અંતર પ્લસમાં લેવાના, ડાબી બાજુના માઇનસમાં લેવાના, નીચેના અંતર કેવા લેવાના? માઇનસમાં. હાલો, આટલી ચર્ચા થઈ. જેમ જેમ આપણે આકૃતિ દોરતા જશું એમ એમ બધી વસ્તુ સમજતા જશું. હવે અહીં તમને 4 ભાગ દેખાય છે, અને 4 ભાગ દેખાય છે એમાં આને શું કહેવાય? પ્રથમ ચરણ કહેવાય. શું કહેવાય? પ્રથમ ચરણ. આને શું કહેવાય? દ્વિતીય ચરણ. આને શું કહેવાય? તૃતીય. અને આને શું કહેવાય? ચતુર્થ. એટલે કે ખાલી નંબર આપ્યા છે કે આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ ને ચોથો ભાગ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ. ખ્યાલ આવે છે? તો આ એક વધારાની વસ્તુ હતી જેનો ઉપયોગ આપણે નથી કરવાનો, પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે આ ભાગને શું કહેવાય? તો પ્રથમ ચરણ કહેવાય. આ બાજુના શું કહેવાય? દ્વિતીય ચરણ કહેવાય. નીચેના શું કહેવાય? તૃતીય ચરણ. ને આ બાજુના શું કહેવાય? ચતુર્થ ચરણ કહેવાય. હવે આ વાત થઈ ગઈ ચરણની. હવે સમજજો કે હું એમ કહું કે મારે અહીંથી શરૂઆત કરવી છે ચાલવાની અને અહીંયા સુધી જવું છે, તો તમે સીધું કહેશો હું કેટલું ચાલ્યો? તમે કહેશો 2 સેન્ટીમીટર ચાલ્યા. તો 0 થી 2 સેન્ટીમીટર ચાલ્યો. ક્યાં ચાલ્યો? એક અક્ષ ઉપર.
કેટલું ચાલ્યો 2 સેન્ટીમીટર. તો એમ કહું 0 અને આની વચ્ચેનું અંતર કેટલું થાય તમે કહી શકો 2 સેન્ટીમીટર થાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી. હવે એમ કહું કે હું અહીંયા સુધી ચાલ્યો, ક્યાં સુધી? 3 સુધી. તો કેટલું અંતર કપાણું? 3 સેન્ટીમીટર. પછી એમનો કે -3 સેન્ટીમીટર અંતર કપાણું. સમજણ પડે છે? તો x અક્ષ પર 2 સેન્ટીમીટર, અહીંયા શું કહેવાય? જમણી બાજુ. શું કહેવાય? જમણી બાજુ. અને અહીંયા શું કહેવાય? x અક્ષ પર કેટલા સેન્ટીમીટર? 3 સેન્ટીમીટર. કઈ બાજુ? ડાબી બાજુ. હાલો, ક્લિયર? હવે બીજી વસ્તુ કે એક નવો કન્સેપ્ટ આવે છે, ક્રમયુક્ત જોડ. આ ખાલી નામ છે, યાદ રાખવાનું. ક્રમયુક્ત જોડ એટલે કે સંજ્ઞા છે, એને નામ આપ્યું, એને શું કહેવાય? ક્રમયુક્ત જોડ કહેવાય. એ ક્રમયુક્ત જોડ એટલે શું કે કાઉન્સમાં બે સંખ્યા એટલે કે a અને b, આ જે વસ્તુ રહે ને એને શું કહેવાય? ક્રમયુક્ત જોડ. શું કામ ક્રમયુક્ત જોડ કહેવાય? કારણ કે a પછી b લખો છો ને b એ લખો ને તો બે વસ્તુને સરખી ન કહી શકાય. મતલબ આ અને આ અલગ છે. હવે તમે કહેશો કે આ બેમાં કાંઈ વસ્તુ ખબર ન પડી, તમે શું કહેવા માંગો છો, તો સમજાવો. ક્રમયુક્ત જોડ એટલે તમારે શું યાદ રાખવાનું કે કાઉન્સ એમાં બે સંખ્યા આવશે, બીજું કંઈ યાદ નથી રાખવાનું. એને શું કહેવાય? ક્રમયુક્ત જોડ કહેવાય. ક્રમયુક્ત શું કહેવાય? કારણ કે ક્રમયુક્તનું મહત્વ છે. પછી જોડ શું કામ કહેવાય? કારણ કે બે સંખ્યા સાથે આવે છે એટલે. હવે એનો ઉપયોગ ક્યાં થશે? તો આ બધા બિંદુ દર્શાવવા માટે. હું સમજાવું છું કે આ 2 સુધી પહોંચ્યા તો આ બિંદુને કેવી રીતે દર્શાવાય ખબર છે? કે x અક્ષ ઉપર કેટલું ચાલ્યા તમે? 2 સેન્ટીમીટર. અને y અક્ષ ઉપર કેટલું ચાલ્યા? કાંઈ નહીં, તો 0. તો આ પોઈન્ટને કેવી રીતે દર્શાવાય? 2 અને 0. અને હવે આનો ઉપયોગ થયો ક્યાં? આ જગ્યાએ. શું કીધું? જમણી બાજુ. હવે અહીંયા જોજો તમે કે x અક્ષ ઉપર કેટલું ચાલ્યા? 3 સેન્ટીમીટર. અને y અક્ષ ઉપર કેટલું ચાલ્યા? 0. પણ કઈ બાજુ? ડાબી બાજુ. અને ડાબી બાજુ ચાલ્યા તો આનો ન્યામ શું થાય? -3 અને 0. તો આ જે બિંદુ હતું -3 અને 0 વાળું, આ જે બિંદુ છે 3 ઉપર જે રહ્યું x અક્ષ ઉપર, એને દર્શાવાય કેવી રીતે? -3 અને 0 થી દર્શાવાય. આ શું હતું? નોટેશન. કે x અક્ષ પરના બિંદુ છે એમાં y આમ કેવો થાય? 0. કારણ કે x અક્ષ ઉપર ચાલો છો તો y અક્ષ ઉપર ચાલતા નથી. ડાબી બાજુ x અક્ષ ઉપર ચાલો છો તો y અક્ષ ઉપર ચાલતા નથી. તો એનો y આમ કેવો થાય? 0. અને x આમ તો જેટલું ચાલ્યા છો એ આવશે. પણ જમણી બાજુ ડાબી બાજુ પ્રમાણે નિશાની આવશે. જમણી બાજુ ચાલો છો તો પ્લસ નિશાની, ડાબી બાજુ ચાલો છો તો માઇનસ નિશાની. તો એના ઉપરથી એક પોઈન્ટ આવશે અને એનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો થશે. શું પોઈન્ટ આવશે? પહેલો પોઈન્ટ અહીંયા લખતો જાઉં છું કે x અક્ષ પરના બિંદુ માટે તેનો y આમ 0 થાય. માટે x અક્ષ પરનું બિંદુ A0 પ્રકારનું હોય. A0 ની બદલે તમે x0 પણ લખી શકો. મતલબ y આમ 0 હોય અને x આમ શું લેવાનો? A. એટલે ઘણા દાખલામાં શું થશે કે કાંઈક મેળવવાનું હશે ને ત્યારે એમ કીધું હશે કે x અક્ષ પરનું બિંદુ છે અને x અક્ષ પરનું બિંદુ હોય તો y આમ 0 થશે ને પછી y આમને સરખાઈને તમારે કંઈક કિંમત મેળવવાની થશે. એટલે ત્યાં આ વસ્તુનો ઉપયોગ થશે. હવે y અક્ષ ઉપર ચાલવાનું છે તો સેમ વસ્તુ આવશે. હું એમ કહું મારે y અક્ષ ઉપર 5 સુધી જવું છે તો x અક્ષ ઉપર એટલે કે જમણી બાજુ ડાબી બાજુ ચાલો છો, આડું નથી ચાલતા. 0 થી કઈ બાજુ જાઓ છો? સીધું ઉપરની સાઈડ. તો y અક્ષ ઉપર ચાલો છો તો x આમ કેવો થાય? 0. એટલે પહેલો જે ઘટક હોય ને એને x આમ કહેવાય, બીજા ઘટકને શું કહેવાય? y આમ. તો y ઉપર ક્યાં સુધી ચાલો છો? 5 સુધી. હું એમ કહું મારે આ બિંદુ દર્શાવવું છે તો x અક્ષ ઉપર નથી ચાલતા એટલે 0 અને y અક્ષ ઉપર ક્યાં સુધી ચાલો છો? -3 સુધી. અંતર 3 જ છે પણ નીચેની સાઈડ ચાલો છો એટલે અહીંયા નોટેશનમાં શું આવશે? -3 થશે. તો એના માટેનું નોટ અહીંયા તમે જાતે બનાવી શકો, છતાંય આપણે લખી નાખશું કે y અક્ષ પરના બિંદુ માટે
તેનો એક્સયામ કેવો થાય? 0 થાય. અને માટે yx પરનું બિંદુ કેવા પ્રકારનું હોય? જીરો અને એ ની બદલે હું અહીં બી લખીશ. તમે એ લખો તોય કઈ પ્રશ્ન નથી, y લખો તોય પણ પ્રશ્ન નથી. તો yx પરનું બિંદુ 0 બી પ્રકારનું હોય. હવે સાંભળો કે એક ઉદાહરણ અહીંયા લખું છું એટલે હારવાર તમને ખ્યાલ આવે કે ઉદાહરણ પહેલો હું એમ કહું કે -3 0 નું ઉગમ બિંદુથી અંતર તો શું થાય? તો 3 જ થાય ને. તો તમને ખબર છે કે અંતર માઇનસમાં ન હોય તો અંતર કેટલું થાય? 3. હવે આ અંતર મેળવાય કેવી રીતે એ મોટો પ્રશ્ન થાય ને. તો ઉગમ બિંદુથી અત્યારે 3 છે તો અંતર હંમેશા પ્લસમાં જ હોય તો આપણે માનાંકમાં લખી શકવી. તો માનાંકમાં x1 - 0 એવું લખી શકાય ઉગમ બિંદુથી અંતર કીધું હોય તો. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. પણ હવે એનું જનરલ સૂત્ર બનાવશું. જો કે જનરલ સૂત્ર બનાવવાથી મતલબ નહીં રહે કારણ કે બીજું એક સૂત્ર તો બનાવવાનું છે. હવે આ થઈ ગયું -3 0 નું ઉગમ બિંદુથી અંતર કે 0 - 3 નું એ તમને એમ નામ ખબર પડી કે કેટલું ચાલવું પડે? આટલું ચાલવું પડે. એક્સયામ તો 0 હતો. પણ એવું ક્યારે પોસિબલ હોય? એક્સ અક્ષ ને વાય અક્ષ પરના બિંદુ હોય ત્યારે જ તમે નક્કી કરી શકો. હું એમ કહું કે અહીંયા બિંદુ છે 5 તો એનું અંતર કેટલું થાય? તમે કહેશો 5. જમણી બાજુ 2 છે કેટલું થશે? 2. ડાબી બાજુ -3 છે કેટલું થશે? 3. નીચેની સાઈડ 3 છે 4 છે તમે કહેશો 4 કે 3. તો અંતર હંમેશા કેવું હોય? પ્લસ જ હોય, માઇનસમાં અંતર હોય નહીં. પણ તમે અહીંયા પોઈન્ટમાં બતાવતા હોય ત્યારે શું લખવું પડે? માઇનસ કે પ્લસ નિશાની આપવી પડે. હવે સમજો કે નવી આકૃતિ દોરી લઈ કારણ કે પછી એમાં ગડબડ થશે એટલે બધું ભેગું થઈ જશે. તો અહીંથી લઈ લઈએ આપણે એક નવી. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. હવે આ બિંદુ કેટલું હતું? 1. આ કેટલું હતું? 2. આ કેટલું હતું? 3. આ કેટલું હતું? 4. હવે સમજજો, સારો એવો કન્સેપ્ટ આવ્યો. પછી ભલે એનો આપણે દાખલામાં ઉપયોગ ન કરતા હોય પણ તમે અહીંયા ભણ્યા છો બધી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. તમે મારી પાસેથી ભણીને જાઓ પછી તમે 11 સાયન્સમાં જાઓ તો તમારા માઇન્ડમાં કોઈ પણ એવો પ્રશ્ન ન હોવો જોઈએ કે જેનો સોલ્યુશન મારી પાસેથી તમને ના મળ્યું હોય. તમે અહીંયાથી ભણીને જાઓ એટલે તમારા 11 સાયન્સમાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. અને જેવું પૂરું કરશું એટલે 11 સાયન્સનો કોર્સ આપણે લોન્ચ કરી જ દઈશું એટલે એનો કાંઈ પ્રશ્ન નથી. અને કદાચ તકલીફ પડે તો હું હાજર છું જ. તો 1 2 3 4 -1 -2 -3 -4. હવે હું એમ કહું કે મારે આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું છે 1 અને 3 વચ્ચેનું. તો અહીંયા તો સીધું દેખાય છે કે કેટલું આવશે. તો આ 1 સેન્ટીમીટર ને 2 સેન્ટીમીટર. પણ મળ્યું કેવી રીતે? 3 - 1 કર્યું એટલે તમને કેટલું મળ્યું? 2 મળ્યું. હાલો અહીંયા સુધી તો ક્લિયર છે. પછી હું એમ કહું કે 1 અને 2 0 અને 2 વચ્ચેનું કે 2 અને 4 વચ્ચેનું. તો તમે શું કરો છો કે આ મોટામાંથી નાનું બાદ કરો છો. હવે એમ કહું કે -2 અને -1 વચ્ચેનું અંતર તો તકલીફ પડે ને. ત્યાં તમે શું કરશો? એ તો અહીંયા દેખાય છે એટલે તમે કહો ને કે એક ડિસ્ટન્સ છે. ખ્યાલ આવે છે? તો એમાં શું કરવાનું થશે એ સમજાવું કે -1 અને -2 આવું કરું તો શું થાય? તમારી પાસે જવાબ -1 + 2 અને જવાબ કેટલો આવ્યો? 1. અને હું આવું કરું તો કે -2 અને -1 તો જવાબ શું આવ્યો? કે -2 અને +1. જવાબ કેટલો આવ્યો? -1. અને તો મેં 1 અને 2 લીધું છે. હવે હું 4 અને 1 લઈ લઉં તો -4 અને -1 લઉં તો -4 અને +1 તો કેટલા આવશે? -3 આવશે. પછી હું લઉં -4 અને -1 માં આડાઅવળા લખું એટલે કે -1 પહેલા લખું પછી -4 લખું તો -1 + 4 બરાબર કેટલા થશે? કે 3 થશે. કર્યું શું સમજજો. તો હું થોડુંક સ્પીડ લાગી હશે તમને અત્યારે. 1 અને 2 માટે મેં શું કર્યું કે આ બેની બાદબાકી કરી કે પહેલો ને બીજો ઘટક.
બીજા બેની બાદબાકી કરી, અદલા બદલી કરીને. આ માપ કેટલું આવ્યું? બે જગ્યાએ એક જ આવ્યું, બે જગ્યાએ 3 જ આવ્યું. હવે એક ત્રીજો અખતરો કરી લઈ. શું કરશું કે એક બિંદુ અહીંયાથી લઉં અને એક બિંદુ અહીંયાથી લઉં, તો આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? આ 1 સેન્ટીમીટર થાય, આ બીજું થાય, આ ત્રીજું થાય, આ ચોથું થાય અને પાંચમું થાય. તો આપણો જવાબ 5 આવવો જોઈએ અને અદલા બદલી કરવા છતાં 5 આવવો જોઈએ. જુઓ તમે, હું એમ લખું કે 2 અને -3, તો શું થશે? 2 અને માઇનસ પ્લસ અને 3, 2 ને 3 કેટલા થયા? 5. પછી હું શું લખીશ કે -3 લખીશ અને -3 લખ્યા અને પછી માઇનસ કેટલા લખીશ? 2. તો -3 અને -2 કરીશ તો કેટલા આવશે? -5. મતલબ શું કહેવા માંગુ છું? સમજાણી બધી વસ્તુ તમારી સામે જ પ્રૂવ કર્યું કે આ બાજુની સંખ્યા લેતા હતા તો કઈ પ્રશ્ન હતો નહીં. મોટામાં નાનું બાદ કરો કે નાનામાં મોટું બાદ કરો, પણ આપણે તો જ્યાં મોટામાંથી નાનું બાદ કર્યા હતા. પણ તમે ગમે તે બે અંક આડા આવડા લો છો તો જવાબમાં ખાલી કેટલો ફેરફાર આવે છે? પ્લસ અને માઇનસનો. એટલે કે કાં તો -3 આવે કાં તો +3. અંતર તો 3 જ રહેશે. કાં તો પ્લસ આવે છે કાં તો -5, તો અંતર તો 5 જ રહેશે. તો અંતર હંમેશા પ્લસ હોય તો આપણે આના માટેનું સૂત્ર શું બનાવી શકીએ ખબર છે? સમજો, તમે જ બનાવી લીધું કહેવાય કે આ બાજુનો કોઈ પણ એક બિંદુ છે એ x1 છે અને બીજી બાજુનું કોઈ પણ બિંદુ છે x2, અથવા આ x1 છે અને આ x2. મૂળ બેની બાદબાકી કરીને જવાબ કેવો લેવાનો છે? પ્લસમાં. અને જ્યારે જવાબ પ્લસમાં લેવો હોય ને તો એના માટેનું નોટેશન છે માનાંકમાં દર્શાવી દેવાનું. મતલબ કે -5 માનાંકમાં લખવું તેનો જવાબ કેટલો આવે? 5. ખરેખર તો અંદર -5 જ છે, પણ હું કહું વેલ્યુ કેવી લેવાની? પોઝિટિવ. હમણાં મેં કીધું કે તમે ચાલ્યા કેવું? ડાબી બાજુ, તો -3. પણ તમે એવું નહીં બોલો કે અમે -3 કિલોમીટર કે 3 સેન્ટીમીટર ચાલ્યા. તમે શું બોલશો? 3 કિલોમીટર ચાલ્યા કે 3 સેન્ટીમીટર ચાલ્યા કે 3 મીટર ચાલ્યા, જે પણ ગણો એ. તો બોલો છો પ્લસમાં, ચાલો છો ડાબી બાજુ, એટલે પોઈન્ટ દર્શાવવા માઇનસની નિશાની આવશે ડાબી બાજુ માટે અને જમણી બાજુ પ્લસ માટે, અને અંતર કેવું આવશે? પ્લસ. તો આના માટેનું સૂત્ર તમે આવું બનાવી શકો. શું બનાવી શકો? કે x અક્ષ પરના બિંદુઓ વચ્ચેનું અંતર અને x અક્ષ પરના બિંદુઓ કેવા હોય? તો y આમ 0 હોય તો પેલા બિંદુને x1 0 લખો અને લખો કે બિંદુઓ x1 0 અને x2 0 વચ્ચેનું અંતર. બરાબર શું થાય? તો માનાંકમાં x1 - x2. હવે તમે કહેશો આ શું કર્યું? તો કઈ નહીં, સમજો. અહીંયાથી તમે 2 પોઈન્ટ લીધા, આ 2 વાળો લીધો તો 2 શું હતું? x1 અને 0 હતા. અહીંયા બરાબર કાઢ નાખ્યું કારણ કે એના બરાબર નથી, એ આપણે નવો કન્સેપ્ટ લઈ લીધો ને. આર્યો આના બરાબર શું છે? 2 0. આના બરાબર શું છે? -3 0 છે. અને હવે તમે ગણો કે મોડમાં x1 - x2, તો 2 - -3, તો કેટલા આવશે? કે મોડમાં 2 + 3, તો એ તો 5 જ આવ્યા. મોડમાં 5 કરો અને પછી 5 કરો. અને x1 0 અને x2 0 તમે ગમે તે લઈ શકો ને. બે બિંદુઓ વચ્ચેનું અંતર, તો એમાં એમ નથી કીધું પેલું બિંદુ આ અને બીજું બિંદુ આ. એટલે તમે આડાવડા ગમે તે કરી શકશો. જ્યારે અંતર હશે ત્યારે. વિભાજન વાળા દાખલા આવશે ત્યારે પાછો ક્રમનું મહત્વ રહેશે, ત્યારે હું કહીશ. અત્યારે અંતર મેળવવાનું હોય તો ક્રમનું મહત્વ ન હોય. તમે એમ કહો કે અમે એક ગામથી બીજા ગામ ગયા અને બીજા ગામથી પાછા પેલા ગામ આવ્યા, તો બેનું અંતર તો સરખું જ રહેવાનું. કે બે ગામ વચ્ચેનું ડિસ્ટન્સ 100 કિલોમીટર હોય તો A થી B સુધીનું અંતર 100 કિલોમીટર, તો B થી A સુધીનું અંતર 100 કિલોમીટર જ થાય. એ કઈ વધીને જ જવાનું, ઘટીને જ જવાનું. તો અહીંયા તમે x1 ની જગ્યાએ -3 0 લો ને આ લો, તો આ માઇનસમાં 5 આવે જ્યાં આવ્યું હોય, અને પછી એનો માનાંક કરો એટલે કેવો થઈ જાય? +5 થઈ જાય. તો એક આ વસ્તુ હતી. હવે x અક્ષ પરના બિંદુઓ વચ્ચેનું અંતર મળે તો આવી જ રીતે y અક્ષ માટે તમે લખી શકો. શું લખી શકો? કે y અક્ષ પરના બિંદુઓ વચ્ચેનું અંતર ઈ કેવા થાય? તો 0 અને y1 અને 0 અને y2 વચ્ચેનું અંતર. બરાબર, એમાં તે બાદ બાકી જ થાય ને, કારણ કે x અક્ષમાં તમે આમ ચાલ્યા, y અક્ષમાં ઉપર ચાલો કે નીચે ચાલો. મૂળ તો ડિસ્ટન્સ તો y1 અને y2 નું તમે આ રીતે સમજી શકો. તો આ બે સૂત્ર વધારાના હતા, એનો ઉપયોગ આપણે જનરલી નથી કરતા, પણ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજું એક વસ્તુ તો કહેવાનું રહી ગયું, ઉગમ બિંદુને યામ કોને કહેવાય?
એટલે ઉગમ બિંદુ ને યામ કયા થશે? તો ઉગમ બિંદુ માટે તમે એક્સ અક્ષ ઉપર ચાલ્યા કાંઈ નથી ચાલ્યા. પેલો યામ શું કહેવાય? એક્સ યામ. તો ઉગમ બિંદુ પર ક્યાંય ચાલ્યા નથી એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર ચાલ્યા નથી ચાલ્યા. તો ઉગમ બિંદુના યામ કેવા થાય? 0 0 થાય. તો હવે એના પછીનો એક વસ્તુ શું આવશે કે ઉગમ બિંદુ ઓ ના યામ 0 0 થાય. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. પણ આને ઓ ના યામ એમ ના લખાય, કારણ કે યામ તો એક્સ યામ ને વાય યામ કહેવાય. તો આપણે લખશું ઉગમ બિંદુ ઓ 0 0. હવે ઘણા મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતા હોય, આને 0 સમજતા હોય. આ 0 નથી, શું છે? ઓ, ઓરિજિન માટેનો. ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરિજિન. અને આ બે ઓ નથી, આ શું છે? 0 છે. શું છે? 0, એટલે કે શૂન્ય. બરોબર. અને આ શું છે? 0 છે, એટલે કે શૂન્ય. તો ઉગમ બિંદુ ઓ 0 0. હવે બીજી વસ્તુ કે બિંદુ કેવી રીતે દર્શાવાય? બિંદુ કેવી રીતે દર્શાવાય? તો બિંદુનું નામ કેપિટલ લેટરમાં જ આવે, એટલે કે એ બી સી ડી આ રીતે. પછી તમે સ્મોલ આપો, તમારે એવી રીતે દર્શાવવા છે તો ચાલે, પણ એ સ્ટાન્ડર્ડ નોટેશન ના કહેવાય. સમજણ પડે છે? આપણે સ્ટાન્ડર્ડ નોટેશનમાં જ ચાલવાનું હોય. જેને શોધ કરી છે ત્યારે એને એમ કીધું કેપિટલ લેટર લેવાના, તો તમારે કેપિટલ જ લેવાના, પછી સ્મોલ લેવાના નથી. સમજણ પડે? તમે એમ કહો કે મારે પ્લસ ને માઇનસ ગણવું છે, માઇનસ ને પ્લસ ગણવું છે, તો ચાલે, પણ એ તમારા પૂરતું ચાલે ને. તમે પેપર લખતા હોય ત્યારે સૂચના મારી દેવાની કે મેં પ્લસની નિશાનીને બાદબાકી તરીકે ગણેલ છે અને માઇનસની નિશાને સરવાળા તરીકે ગણેલ છે. પણ એવું આપણે મૂર્ખામી નથી કરવાની. એવી રીતે કોઈ પેપર પણ નહીં ચેક કરે. પણ કહેવાનો મિનિંગ સમજી ગયા કે જે સ્ટાન્ડર્ડ નોટેશન છે એ પ્રમાણે જ ચાલવાનું. હવે બિંદુને નામ તો ABCD અપાય, પણ કેવી રીતે દર્શાવાય? તો એ પછી કાઉન્સમાં x1 અને y1 આ રીતે, અથવા x2 y2 કે xy જે પણ કોઈ, બી x2 y2. x2 y2 કેમ લીધા? અલગ છે. પછી ભલે સરખા હોય કે ના હોય, એનાથી આપણે કઈ મતલબ નથી. તો આ રીતે દર્શાવાય. આ રીતે ના દર્શાવાય હો, ખાસ કરીને ધ્યાન આપજો. એ બરાબર x1 અને y1 ઘણા દર્શાવતા હોય છે અને ખોટું ના પાડી શકે. પણ સ્ટાન્ડર્ડ નોટેશન શું છે તમારું? આ. હવે આ રીતે ખોટું કેમ ન પડે? કારણ કે બિંદુને આપણે શેનાથી દર્શાવી છે? એક રીતે કે એ થી દર્શાવી છે, કે બિંદુ એ અને x1 y1 છે, તો એ બરાબર x1 y1 લખવી. તો એમાં કઈ ખોટું નથી, પણ આ રીતે દર્શાવાય નહીં. એ સારું ના કહેવાય, કારણ કે સ્ટાન્ડર્ડ નોટેશન શું છે? આ છે. તો આ થઈ ગયું બિંદુ કેવી રીતે બતાવવાના. ઉગમ બિંદુ કેમ કહેવાય? ઓરિજિન, કારણ કે ત્યાંથી આપણે શરૂઆત કરવી છે ચાલવાની. હાલો, આ વસ્તુ થઈ ગઈ બિંદુઓ અને બિંદુઓ વચ્ચેનું અંતર. પણ ક્યારે? કે એક્સ અક્ષ પરના બિંદુઓ હોય તો એની વચ્ચેનું અંતર તમને આ સૂત્રથી મળ્યું. વાય અક્ષ પરના બિંદુ માટેનું સૂત્ર આ રીતથી મળ્યું. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે બિંદુ એક્સ અક્ષ ઉપર નથી ને વાય અક્ષ પર નથી, તો પેલા તો આપણે એ દર્શાવવું પડશે ને કે બિંદુ કેવી રીતે બતાવાય. પછી આપણે એનું અંતર મેળવશું ને, તો પેલા તો એ જોઈ લઈએ. હવે જો કે આ તમારું શું થઈ ગયું? એક્સ અક્ષ, અને આ તમારી શું થઈ ગઈ? વાય. હજી એક બીજી વસ્તુ પછી કહેવાની રહી જશે, તો મને યાદ આવી છે, કહી દો કે એક્સ યામ એને કોટી કહેવાય અને વાય યામને ભુજ કહેવાય. આ ખાલી 1 માર્ક માટે યાદ રાખવાનું. તમે આવું ભૂલી ગયા પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો કે તમને બિંદુ આપ્યું ને એમ કે આમાં કોટી બતાવો અને ભુજ જણાવો, તો તમે કહો આવું તો કઈ સર શીખવાડ્યું નથી. પણ આ 1 માર્ક્સમાં પ્રશ્નમાં પૂછી શકે કે એક્સ યામને કોટી કહેવાય, વાય યામને શું કહેવાય? ભુજ કહેવાય. હવે તમને મેં કીધું નથી કે એક્સ યામ કોને કહેવાય, વાય યામ કોને કહેવાય. તો આ રીતે ક્રમયુક્ત જોડમાં આપણે એમ કીધું હતું કે એ બી આને શું કહેવાય? ક્રમયુક્ત જોડ કહેવાય. તો એમાંથી એ ને શું કહેવાય? એક્સ યામ કહેવાય, અને બી ને શું કહેવાય? વાય યામ. આનો મતલબ શું થયો? આપણે અત્યારે જ કીધું કે ઉગમ બિંદુથી આડું ચાલેલ અંતર, આપણી સાદી ભાષામાં, અથવા આપણે સાદી ભાષા સારી ન લાગે તો આપણે હોરિઝોન્ટલ લખવી ઇંગ્લિશમાં. ઉગમ બિંદુથી હોરિઝોન્ટલ
ચાલેલ અંતર. હાઇબ્રિડ કરી નાખ્યું આપણે કે એક ગુજરાતી એક ઇંગ્લિશ અને ત્રીજું પાછું ગુજરાતી. વાયામ એટલે શું? તો ઉગમ બિંદુથી વર્ટિકલ એટલે કે ઊભું ચાલેલ અંતર. આવું ક્યાંય ચોપડીમાં ન આપ્યું હોય, કે આપણું જાતે બનાવેલું. હવે કહેવાનો મિનિંગ શું છે કે એક બિંદુ અહીંયા છે અને બીજું બિંદુ ગમે ત્યાં છે, એટલે આપણે અહીંયા લઈ લઈએ અત્યારે. હવે આ બિંદુના યામ કેવી રીતે નક્કી કરવાના તો એ સમજાવું. તો આ બિંદુ જે છે ત્યાંથી આ રીતે લંબ દોરવાનો. શું દોરવાનો? લંબ. તમે કહેશો લંબ એટલે શું? તો આ પેનને હું સીધી મૂકું, નીચે કેવી રીતે પડવાની? આ જ રીતે પડવાની, એટલે કે 90 ડિગ્રી જ પડે. એ 90 ડિગ્રીનો ખૂણો છે એને શું કહેવાય? લંબ કહેવાય. એટલે આ જે દોર્યો એને લંબ કહેવાય, અને આને દોરવું આવી રીતના તો એ શું કહેવાય? લંબ. એટલે કે ક્રોસમાં નહીં ચાલવાનું, સીધે સીધું જવાનું. કારણ કે આ ખૂણો કેટલાનો થવો જોઈએ? 90 નો. હવે લંબ દોરાઈ ગયો. હજી હારોહાર જેટલા વસ્તુ આવશે એ કહેતો જઈશ. આ બિંદુ જે છે ને એને લંબપાદ કહેવાય. શું કહેવાય? લંબ. પણ કોના બિંદુનો? તો આ બિંદુનો. આ બિંદુને શું નામ આપવું? એ નામ આપી દઈએ આપણે. એ નો લંબપાદ કહેવાય. શું કહેવાય? એ બિંદુનો એક્સ અક્ષ પરના લંબનો લંબપાદ કહેવાય. તો બિંદુ જા અહીંયા બધા હતા એને શું કહેવાય? બિંદુ જ. પણ એ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય કે આ બિંદુનો એક્સ અક્ષ પરનો લંબપાદ જણાવો, અથવા એમ કીધું હોય વાય અક્ષ પરનો લંબપાદ જણાવો. તો આ બિંદુનો એક્સ અક્ષ પરનો લંબપાદ એટલે કે આ બિંદુ મેળવવાનું છે. વાય અક્ષ પરનો લંબપાદ એટલે કયું બિંદુ? આ. તો આને શું કહેવાય? બિંદુ એ નો વાય અક્ષ પરનો લંબપાદ. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે એના યામ કયા હતા? તો એમ કહો x1 અને y1 લઈ લીધા મેં. હવે તમે કહેશો કે x1 અને y1 એટલે શું પાછું? એ તો સમજવાનું બાકી છે ને. તો એ સુધી પહોંચવું છે તમારે જમણી બાજુ કેટલું ચાલવું પડે છે? અહીંયાથી આટલા સુધી ચાલવું પડે છે. જમણી બાજુ કેટલું ચાલવું પડે છે? અહીંયાથી આટલા સુધી. અને જમણી બાજુ ચાલવું છે તો અહીંયા મેં શું કીધું કે એક્સ્યામ એટલે ઉગમ બિંદુથી હોરિઝોન્ટલ એટલે કે આડું ચાલવું પડતું અંતર, ડાબી બાજુ કે જમણી બાજુ. અને એ જે છે એ તમારો શું થાય? એક્સ્યામ. તો આ અંતર જો x1 હોય તો અહીંયા તમે x1 લખી શકો. અને બીજું શું કીધું કે વાયામ એટલે ઉગમ બિંદુથી વર્ટિકલ એટલે કે આવી રીતે ઊભું ચાલવું પડતું. એટલે કે મારે એ સુધી પહોંચવું છે પહેલા મારે આમ ચાલવું પડે આટલું, અને એટલું ચાલીને પછી આમ ઉપર ચાલીશ એટલે આટલું અંતર ચાલવું પડે. આ અંતર માટે કહું છું. ચાલો છો તમે ત્યાં જ તે. તમે ચાલો છો ક્યાં? અહીંથી આમ ગયા અને અહીંથી આમ ગયા. પણ આમ ઊભું અંતર કેટલું ચાલવું પડે છે? y1 જેટલું. એટલે કે જમણી બાજુનું અંતર x1 જેટલું ચાલવું પડે છે, ઊભું અંતર y1 જેટલું ચાલવું પડે છે. તો બિંદુ એ ના યામ કેવા થાય? x1 અને y1 થાય. હવે હું કહું બિંદુ b અહીંયા લઉં છું અને એના યામ x2 અને y2 લઉં છું. તો હવે એના માટે શું થશે? તો એના માટે તમે સેમ વસ્તુ સમજી શકો કે હું અહીંયાથી શું દોરીશ? લંબ દોરીશ. અને લંબ દોરીશ એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે આ અંતર આખું કેટલું હોય? અહીંયાથી લઈને આટલું. આ જે અંતર છે મતલબ કે બી સુધી પહોંચવું છે તો એક્સ અક્ષ ઉપર કેટલું અંતર કાપવું પડે? x2 જેટલું. અને વાય અક્ષ ઉપર કેટલું ચાલવું પડે? તો અહીંયા સુધી જવું પડે. એટલે કે આટલું અંતર કાપવું પડે આખું. અને ઈ અંતર જે છે એ શું નામ આપ્યું છે આપણે? y2. એટલે આખું અંતર કેટલું થાય? y2. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે આનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આ વસ્તુ શું થઈ ગઈ કે આ બિંદુ કેવી રીતે કામ કરે છે? કાંઈ બિંદુ છે દર્શાવવું કેવી રીતે કે એક્સ અક્ષ ઉપર કેટલું ચાલ્યા અને વાય અક્ષ ઉપર કેટલું ચાલ્યા એના ઉપરથી નક્કી કરી શકો કે આ બિંદુ કેમ દર્શાવે. એક ઉદાહરણ આપી દઉં. અહીંયા આપણે એવું લખ્યું હતું કે આને -1 કહેવાય, આને -2 કહેવાય, આને -3 કહેવાય, આને -4 કહેવાય એવું કીધું હતું. પછી આને કહેવાય -1, આને કહેવાય -2, આને કહેવાય -3 એવું કંઈક કીધું હતું. અહીંયા ભલે નજીક નજીક છે કારણ કે અહીંયા આપણે સ્કેલ લઈને આપણે માપી નથી કરતા. હવે કહેવાનો મિનિંગ શું છે કે હું બિંદુ અહીંયા લઉં છું
હારી હોય તો એમ કહું કે આના યામ જણાવો, તમને એમ નામ ખબર પડી જાય કે આડું કેટલું ચાલવું પડે છે -3 સુધી, તો એ શું થયું x યામ. આવી રીતે ઊભું કેટલું ચાલવું પડે છે -2 સુધી, તો y યામ કેટલો થયો -2. કામ પૂરું. તમને એમ કહું કે આ બિંદુ છે એના યામ જણાવો, તો -1 અને -1. આડું કેટલું ચાલવું પડે છે -1 ને ઊભું કેટલું ચાલવું પડશે, એમાં ન ખબર પડે તો આમ લંબ દોરી નાખવાનો. લંબ ક્યાં ભેગો થાય છે, આ લંબ જે છે એ y અક્ષ ને ક્યાં ભેગો થાય છે -2 આગળ, ને x અક્ષ ને ક્યાં ભેગો થાય છે -3 આગળ. તો એક આ વસ્તુ હતી. હવે આ તો કામ હતું શું, બિંદુ દર્શાવવા માટેનું. અને હવે આના ઉપરથી તમને લંબપાદ નક્કી કરવાના કે તો એ આકૃતિ દોરી જ નાખવાની, ડાયરેક્ટ પર તમે યાદ રાખી જાઓ શકો. પણ આપણે શું કામ યાદ રાખવું પડે, કન્સેપ્ટ તો ખબર છે, 2 સેકન્ડ થાય દોરતા આકૃતિ. તમને એમ કીધું કે -3 અને -2 નો x અક્ષ પરનો લંબપાત કેટલો થાય, તો જુઓ તો આ -3 અને -2 x અક્ષને ક્યાં ટચ કરે છે, અહીંયા. તો એ લંબપાત કયો થાય, તો 0 અને -2. અને y અક્ષ પરનો લંબપાત કે તો y અક્ષ પરનો લંબપાત કેટલો થાય, સોરી આ y અક્ષ પરનો લંબપાત કેટલો થયો 0 અને -2. x અક્ષ પરનો લંબપાત કે તો -3 અને 0 થાય. મારે મિક્સ થઈ ગયું બોલવામાં. x અક્ષ પરનો લંબપાત એટલે x અક્ષ ઉપર ક્યાં ટચ કરે છે -3 આગળ. તો -3 -2 નો x અક્ષ પરનો લંબપાત કેટલો થાય -3 થાય. y અક્ષ પરનો લંબપાત કેટલો થાય -2 થાય. એટલે કે -0 અને -2. બિંદુ જે છે એને શું કહેવાય, લંબપાદ કહેવાય, અને લંબપાદના યામ કહેવાય. હવે એક વસ્તુ તો આ હતી, ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું. તો તમને અહીંથી ખબર પડી જવી જોઈએ કે x અક્ષ પરનો લંબપાત કીધો હોય તો x યામ થાય, ને y અક્ષ પરનો લંબપાત કીધો હોય તો y થાય. ક્લિયર. હવે એમ કીધું હોય કે આનું x અક્ષથી લંબ અંતર, શું કીધું હોય, x અક્ષથી લંબ અંતર. તો એ પાછો x યામ ન થાય હો, ખાસ ધ્યાન રાખજો. જો x અક્ષથી લંબ અંતર એટલે કે અહીંયાથી તમારું આ અંતર અને ઈ અંતર જે છે ઊભું, એ કેટલું થાય, y યામ જેટલું થાય. y યામ કેટલો છે, જો -2, તો અહીંયાથી આ અંતર કેટલું થયું 2. તો x અક્ષથી લંબ અંતર કેટલું થાય 2 થાય, અને y અક્ષથી લંબ અંતર કીધું હોય તો કેવું કહેવાય, આ બિંદુનું તો આટલું થાય. અને -3 નો કહેવાય, અંતર જ્યાં શબ્દ આવે ને પ્લસ થઈ જાય. સમજણ પડે છે, બિંદુ દર્શાવવાનું હોય તો પ્લસ માઇનસની નિશાની લખવાની, પણ અંતર આવે એટલે બધું પ્લસમાં જ થાય. તો x અક્ષથી લંબ અંતર 2 એકમ થાય, ને y અક્ષથી લંબ અંતર કેટલું થાય 3 એકમ થાય. હાલો એ તો ખબર પડી ગઈ. હારવાર બધી વસ્તુ ઝીણવટ ભરી લેતા જઈએ છે કે લંબપાત કોને કહેવાય, લંબપાદના યામ કોને કહેવાય, x અક્ષથી લંબ અંતર કેવી રીતે મળે, y અક્ષથી લંબ અંતર કેવી રીતે મળે. હવે આપણો જે મેઇન ટોપિક હતો ત્યાં તો પાછા આવતા રહી. તો એમ કહું a અને b વચ્ચેનું અંતર મેળવવું છે મારે. કેટલું મેળવવું છે, આ અંતર. હવે આ અંતર કેવી રીતે મળશે, ઓલામાં શું કરતા હતા તમે કે આગલી આકૃતિ દોરી એમાં તમે આ બેની બાદબાકી કરી નાખતા હતા અને મળી જતું. તો એને આપણે 3 ઉદાહરણ લઈ લીધા. અમારે આવું અંતર જોઈ છે, નવેસરથી આકૃતિ લઈ લઈએ આપણે, કારણ કે થોડીક વધારે ખ્યાલ આવશે. એમાં બધું ભેગું કરી નાખ્યું આપણે, બિંદુ સમજવાના હતા એટલે. હવે એક બિંદુ અહીંયા છે અને બીજું બિંદુ અહીંયા ક્યાંક છે. બે x અક્ષ ઉપર ને y અક્ષ હોય, y અક્ષ ઉપર હોય તો એનું કામ તો પતી ગયું હતું. હવે બે બિંદુ કેવા છે, ક્રોસમાં છે. એટલે એવું નથી કે અહીંયા જશે પહેલા ચરણમાં, પણ આપણે પહેલા ચરણ માટે સાબિત કરશું, બીજા ત્રીજા ચોથા માટે તમે સાબિત કરી શકશો જાતે, પણ એવું કરવાનું નથી. તમે અહીંયા ને અહીંયા રેન્ડમ બિંદુ લઈને તમે સાબિત કરી શકો, પણ આપણે એની કાંઈ જરૂર નથી. હવે આના યામ આપણે કેવા લીધા હતા, x1 અને y1. તો આ બિંદુનું ડિસ્ટન્સ કેટલું થાય, x1 થાય, ને અહીંયા શું થાય y1. એ તો આપણે સમજી લીધું. અહીંયાથી આટલું ડિસ્ટન્સ જે છે એ કેટલું થાય, x2 થાય, અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું થાય, y2 થાય. હાલો આટલું ક્લિયર. હવે ખાસ ધ્યાન આપજો, જો હું અહીંયા કંઈક કરીશ કે અહીંયા ત્રિકોણ બનાવીશ. શું બનાવીશ, ત્રિકોણ બનાવ્યો. અને આ ત્રિકોણ કેવો થાય, કાટકોણ ત્રિકોણ થાય, કારણ કે અહીંયા કેટલા ડિગ્રીનો ખૂણો બને છે, 90. મતલબ આડું જ ચાલ્યો છો ને આ ઊભું જ ચાલ્યો છે, ખૂણો કેટલાનો બનશે, 90નો જ બનવાનો. હવે કાટકોણ ત્રિકોણ બન્યો, અને કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનું પ્રમેય આવે.
હવે તમારે 9માં આવી ગયું હશે, ન આવ્યું હોય તો હું કહી દઉં કે કાટકોણ ત્રિકોણ જે હોય એમાં આ એકને પાયો કહેવાય, એકને વેધ કહેવાય, ને એકને શું કહેવાય? કર્ણ કહેવાય. હાલો એ સમજી લે હારવાર, ન ખબર હોય તો. આ તમારો થઈ ગયો કાટકોણ. કાટકોણમાં આને શું કહેવાય? પાયો કહેવાય, અથવા એક બાજુ કોણ, આને શું કહેવાય? વેધ કહેવાય, અથવા એક બાજુ અને બીજી બાજુ, એટલે કે બાજુ જ કહેવાય ને મૂળ તો, પણ એના બીજા નામ, કે નીચે હોય ને પાયો કહેવાય, ને ઉપર દોયરો હોય ને વેધ કહેવાય. વેધ શું કામ? એવું નહીં પાયા ઉપર દોયરોને જ વેધ કહેવાય. 90 ડિગ્રીના ખૂણે જે પણ રેખાખંડ હોય ને એને વેધ જ કહેવાય. અને આ જે વસ્તુ હતી ને એને શું કહેવાય? કર્ણ કહેવાય. અને પાયથાગોરસનું પ્રમેય શું કહે છે ખબર છે? કર્ણનો વર્ગ એટલે કે આ બાજુના માપનો તમે વર્ગ કરો ને એનો જવાબ કેટલો આવે? એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુના વર્ગ જેટલો આવે. એટલે કે અહીંયા તમને માપ આપ્યું હોય, ધારો કે 3 અને અહીંયા 4 આપ્યું હોય, તો આનું માપ હંમેશા 5 જ આવે. એવું બધા કાટકોણ ત્રિકોણ માટે થાય. એની સાબિતી આપણે સિલેબસમાંથી નીકળી ગઈ છે. બાકી 6થા ચેપ્ટરમાં ત્રિકોણવાળામાં આવતી સાબિતી કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ કેવી રીતે થાય. હવે તમે કરી લ્યો. 3નો વર્ગ કેટલો થાય? 9. 4નો વર્ગ કેટલો થાય? 16. 16 ને 9 કેટલા થયા? 25. અને 5નો વર્ગ કેટલો થાય? 25. આવ્યો જવાબ સરખો? તો આ વસ્તુ બધા કાટકોણ ત્રિકોણ માટે થાય, પણ મેં 3, 4, 5 માટે સમજાવ્યું. તો આ એક હતું પાયથાગોરસનું પ્રમેય. હવે અહીંયા શું બન્યું? કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણ બન્યો તો આ અંતરમાર્ગ મેળવવું કેવી રીતે મળે? તો જો સીધું જ વસ્તુ છે કે આ અંતર મેળવવું છે તો એ કેટલું અંતર છે? x1 અને x2 વચ્ચેનું અંતર છે મૂળ તો. એ જે અંતર છે એ કેટલું છે? આ રહ્યું એટલું જ છે. અને આ અંતર મેળવવું છે તો અહીંયાથી હું આટલું અંતર મેળવું અને એમાંથી આટલું અંતર કાઢી નાખું તો આટલું અંતર મળે. હવે 0, 0 થી x2 સુધીનું અંતર કેટલું કહેવાય? x2 કહેવાય. એમાંથી 0 થી x1 સુધીનું અંતર બાદ કરવું એટલે કે x1 બાદ કરવું તો આ અંતર કેટલું મળ્યું? x2 - x1 મળે. હવે ન્યા માનાંકમાં નહીં લઉં. શું કામ? કારણ કે મોટામાંથી જ નાનું બાદ કર્યું છે કે આ લાંબુ અંતર હતું, એમાંથી આ ટૂંકું બાદ કર્યું તો આટલું જ વધે. એવી જ રીતના આ અંતર મેળવવું છે તો એ કેટલું મળે? તો એ સીધું જ વસ્તુ છે કે આટલું મળે. અને એ અંતર કેવી રીતે મળે? તો આખું અંતર કેટલું હતું? y2 હતું. એમાંથી તમે આ y1 બાદ કર્યું એટલે y2 - y1 થાય આ અંતર. હવે પાયથાગોરસનો પ્રમેય લગાવો. કર્ણનો વર્ગ, અને કર્ણ કયો થાય? તો આ થાય. અને એ તો આપણે મેળવવું છે, પણ વર્ગ નથી મેળવવો, આપણે કર્ણ મેળવવું છે. આપણી પાસે સૂત્ર શેનું છે? કર્ણનો વર્ગ. તો કર્ણનો વર્ગ બરાબર શું થાય? એક બાજુનો વર્ગ, એટલે એક બાજુ કઈ છે? x2 - x1 એનો વર્ગ વત્તા બીજી બાજુ શું છે? y2 - y1 એનો વર્ગ થાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ કેવી રીતે આવ્યું આ. હવે મારે શું જોઈશે? કર્ણ જોઈશે. બે બાજુ વર્ગમૂળ કાઢવું પડે. વર્ગ એટલે શું? કોઈ પણ સંખ્યાનો 2 વાર ગુણાકાર. તો એમ કહો 2 × 2 4 થાય છે. એનો મતલબ શું થયો? 2 નો વર્ગ કેટલો થાય? 4. ઉલટી પ્રોસેસ એટલે વર્ગમૂળ. કે 2 નો 2 વખત ગુણાકાર કર્યો તો 2 નો વર્ગ કહેવાય, તો ઉલટી પ્રોસેસ એટલે કે વર્ગમૂળ. તો 2 નું વર્ગમૂળ કાઢવું હોય તો 2 નો વર્ગ કર્યો તો 2 નું વર્ગમૂળ 2 થાય, ને 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. એટલે કે કહેવાય શું? 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. બે બાજુ વર્ગમૂળ કાઢવા પડે. કારણ કે 2 નો વર્ગ કરીને 4 આવ્યા હતા તો 2 નો વર્ગ 4 થાય છે. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. એ તો તમને ખ્યાલ જ હોય, પણ છતાંય અત્યારે મેં કીધું એટલે આની અત્યારે કાંઈ જરૂર નથી. હવે અહીંયા કર્ણનો વર્ગ આવ્યો, મારે તો શું જોઈએ છે? કર્ણ. તો કર્ણ કેવી રીતે મળે? આને વર્ગમૂળની નિશાનીમાં મૂકી દેવા પડે, બે બાજુ વર્ગમૂળ કાઢવું પડે. કારણ કે અહીં સંખ્યા નથી હોત તો આપણે 4 નું વર્ગમૂળ 2 કર્યું એમ કરી શકે. તો અહીંયા શું આવશે? x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. હવે ખરેખર જે વર્ગમાંથી વર્ગમૂળ કાઢો ને ત્યારે પ્લસ ઓર માઇનસ થાય. શું કામ? સમજાવું. -2 × -2 કરો તો કેવા થાય? 4 થાય. અને 2 × 2 કરો તોય કેટલા થાય? 4. તો મતલબ -2 નો વર્ગ કરો છો તોય 4 થયા, અને 2 નો વર્ગ કરો છો તોય 4 થયા. તો -2 નો વર્ગ 4 થાય ને +2 નો વર્ગ 4 થાય. 4 નું વર્ગમૂળ તમે એમ ન કહી શકો પ્લસ ઓર માઇનસ 2 છે. સમજણ પડે છે? વર્ગમૂળ હંમેશા પોઝિટિવ ક્વોન્ટિટી છે. આ વધારાની વસ્તુ મેં કીધી તમને.
વર્ગમૂળ હંમેશા કેવી છે? પોઝિટિવ ક્વોન્ટિટી. એના માટે એની નોટ્સ લખાવું છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એવું ક્યાંય તમને જોવા નહીં મળે, તમે ભણી લેશો ને તો. કારણ કે સિલેબસમાં ક્યાંય ઉલ્લેખ ન હોય, ક્યાંય એની જરૂર ન પડતી હોય, કોઈક જ જગ્યાએ જરૂર પડતી હોય ને એવું ધ્યાનમાં ન આવે એટલે તમને ખ્યાલ ન હોય. એ શું છે સમજો. હું એમ લખું કે x નો વર્ગ બરાબર 4, તો મારે શું જોઈએ છે? x. તો x બરાબર શું થાય? પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 4, એટલે કે પ્લસ ઓર માઇનસ 2 થાય. આ સાચું. પણ x બરાબર વર્ગમૂળમાં 4 હોય ને તો 4 નું વર્ગમૂળ તો 2 જ થાય, પ્લસ ઓર માઇનસ 2 ના થાય. જ્યારે ખાલી વર્ગમૂળ આપ્યું હોય તો 2 થાય, પણ આ રીતે વર્ગ કરીને આપ્યું હોય તો કેવું થાય? પ્લસ ઓર માઇનસ 2. મતલબ કે વર્ગમૂળ જે છે ને એ ઓલવેઝ પોઝિટિવ હોય, હંમેશા ધન જ હોય. સમજણ પડે છે? આગળ પ્લસ ઓર માઇનસ આવે કેવી રીતે? જો આ રીતે આપ્યું હોય તો. મતલબ x વર્ગ બરાબર 4 આપ્યો હોય તો x પ્લસ ઓર માઇનસ મળે. તો તમે કહો અહીંયા તો એવું કર્યું નહીં તમે, કે કર્ણનો વર્ગ હતો તો અહીંયા વર્ગ હતો તો અહીંયા પ્લસ ઓર માઇનસ આવે ને. પરંતુ અંતર હંમેશા કેવું હોય? ધન જ હોય. માટે કર્ણ બરાબર શું થાય? વર્ગમૂળમાં હવે ના દેખાતું હોય તો ખાલી અહીંયા શું કરું છું? માઇનસની નિશાની નથી લખતો, જે સૂત્ર આપણે પહેલા લખ્યું હતું એ લખી નાખું છું. x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. હાલો, મતલબ આ નિશાની માઇનસ નહીં, ખાલી પ્લસ. શું કામ? કારણ કે અંતર હંમેશા કેવું હોય? પ્લસ હોય. તો એક વસ્તુ આ હતી. હવે તમારે અંતર સૂત્ર યાદ રાખવાનું થાય. તમને એમ થાય કે અંતર સૂત્ર એટલે શું? તો અંતર સૂત્ર એટલે આ કર્ણ મેળવો. કર્ણ એટલે શું હતું? આ હતું. અને આપણે એ અંતર મેળવવું હતું, એ અંતર કયા સૂત્રથી મળ્યું તમને? તો આ સૂત્ર ઉપરથી મળ્યું કે x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. તો આ એક સૂત્ર યાદ રાખવાનું હતું. પણ આપણે સમજ્યા કે આ સૂત્ર કેવી રીતે આવ્યું, એટલે હવે તમને ઝડપથી યાદ રહે. તમે ડાયરેક્ટ હું એમ કહી દઉં કે આ સૂત્ર પાકું કરવાનું, તમારા મગજમાં જ ન બેસે કે આ કેવી રીતે યાદ રાખવું. પણ હવે તમને બધા કન્સેપ્ટ ખબર પડી ગઈ કે x1 શું કહેવાય, x2 શું કહેવાય, એ બેની બાદબાકી થઈને આ મળ્યું, આની બાદબાકી. અને પાયથાગોરસના પ્રમેય ઉપરથી આપણે સૂત્ર મેળવું નહીં, સૂત્ર આ મળ્યું. તો આ શું હતું? અંતર સૂત્ર હતું. એટલે આપણે શું લખશું અહીંયા? બીજો પોઈન્ટ, અંતર સૂત્ર. શું લખશું? અંતર સૂત્ર. શું થાય? તો વર્ગમૂળમાં x1 માઇનસ x2 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એનો વર્ગ. હવે બીજી રીતે આ સૂત્ર કેમ યાદ રાખવાનું? કે બે બિંદુ આપેલા હોય ને તો ન્યાય એવું પછી નામ આપણે જ્યારે જરૂર પડશે ત્યારે આપશું, નહીં પડે નહીં આપે. તમારે તો અંતર મેળવવાનું બેના x યામની બાદબાકીનો વર્ગ ને બેના y યામની બાદબાકીનો વર્ગ. સમજણ પડે? કારણ કે અહીંયા કઈ ફેરફાર નહીં થાય. શું કામ? વર્ગ છે તો અંદર નિશાની માઇનસ આવે કે પ્લસ. મોટામાં નાનું બાદ કરો, નાનામાં મોટું બાદ કરો, એનાથી કઈ ફેરફાર થશે નહીં. પણ એમાં ખાસ વસ્તુ આ યાદ રાખવાની થશે, a b આપ્યા હોય અને c d આપ્યા હોય તો તમે આને x1 અને y1 લો અને આને x2 y2 લો તોય ચાલે, અને આને x2 y2 ગણો તો આને x1 y1 ગણવાના. પછી એવું નહીં ગણવાનું કે આ x1 છે તો અહીંયા y2 ગણવાના અને આ જે છે એ x2 છે ને આ y1 ગણવાના. આવું નથી કરવાનું. મતલબ ક્રમ આ રીતે આડોળો ચાલશે કે a માઇનસ c કરો તો b માઇનસ d લેવાના, c માઇનસ a કરો તો d માઇનસ b લેવાના. પછી બેયના ક્રમ નહીં બદલી નાખવાના. એમ તો બે બિંદુ ક્રમમાં જ રાખવાના, પણ ગમે તે એકને પહેલું કહેવાનું, બીજાને બીજું કહેવાનું, મિક્સ નથી કરવાના. તો આ સૂત્ર કેમ યાદ રાખવાનું? બે બિંદુ આપેલા છે, બેના x યામની બાદબાકીનો વર્ગ વત્તા બેના y યામની બાદબાકીનો વર્ગ અને એનું વર્ગમૂળ. હવે તમને આ અંતર સૂત્ર શું કામ કીધું આપણે? કારણ કે એનાથી અંતર મળે છે. કોની વચ્ચેનું? બે બિંદુ વચ્ચેનું. તો દાખલામાં ગમે ત્યારે બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું કે ત્યારે તમારે આ સૂત્ર મૂકી દેવાનું, બીજું કાંઈ નહીં. સૂત્રમાં કિંમત મૂકી દેવાની. હવે હારવાર ઉદાહરણ લઈ લો. હું એમ કહું 1 2 અને 3 4 વચ્ચેનું અંતર મેળવો તો બેના x યામની બાદબાકીનો વર્ગ. તો 1 માઇનસ 3 એટલે કેટલા થાય? -2 નો વર્ગ. 2 માઇનસ 4 એટલે કેટલા થાય? -2 નો વર્ગ થાય. તો વર્ગમૂળમાં -2 નો વર્ગ 4, -2 નો વર્ગ 4, 4 ને 4 કેટલા થાય? 8. વર્ગમૂળમાં 8.
હજી આનું સાદું રૂપ આપી શકાય, પણ આપણે અત્યારે નથી આપવું. આપણે અત્યારે તો શું હતું કે અંતર કેવી રીતે મળે ખબર પડી ગઈ. અને આખા પ્રકરણમાં એટલે કે 7.1 અને 7.2 માં બધા દાખલામાં અંતર તો મેળવવું જ પડશે. એટલે કે આ સૂત્ર તો અમારા મગજમાં જ હોવું જોઈએ. વર્ગમૂળમાં XCM ની બાદબાકીનો વર્ગ વત્તા YM ની બાદબાકીનો વર્ગ અને એનું વર્ગમૂળ. એટલે વર્ગમૂળમાં જ બોલ્યો તો પાછું ફરીથી વર્ગમૂળ નથી લેવાનું. વર્ગમૂળની અંદર આ બે વસ્તુ લઈ લેવાની, બેનો સરવાળો કરવાનો અને એનું વર્ગમૂળ કાઢી લેવાનું, જે આપણે અહીંયા કર્યું. હાલો, અંતર સૂત્ર થઈ ગયું. હવે આ વસ્તુ શું થઈ ગઈ, બિંદુ કેમ દર્શાવવા, XM કોને કહેવાય, YM કોને કહેવાય, કોટી કોને કહેવાય, ભુજ કોને કહેવાય, ચરણ કોને કહેવાય, બધા કન્સેપ્ટ ક્લિયર. હજી ચેપ્ટરના કન્સેપ્ટ બાકી છે, પણ આપણે બધું અહીંયા પૂરું જ કરવાનું છે, ભલે 2 કલાક થાય. તો આ વાત થઈ ગઈ અંતર મેળવવાની. હવે સમજો કે અંતર મળી ગયું પછી હવે મેઇન વસ્તુ કે આ રીતના હું રેખા દોરું છું, એના પર 3 બિંદુ લઉં છું. આ A લઉં છું, આ B લઉં છું અને આ C લઉં છું. હવે મારે A અને C વચ્ચેનું અંતર મેળવવું હોય તો AC બરાબર શું થાય, તો AB વચ્ચેનું અંતર વત્તા BC વચ્ચેનું અંતર, એ બેનો સરવાળો કરો તો AC વચ્ચેનું અંતર મળે. તો AC બરાબર AB વત્તા BC લખી શકું. હવે હું અહીંયા A લખું, અહીંયા C લખું અને B લખું તો શું થાય, તો AC ની જગ્યાએ શું આવી જશે, AB આવી જશે. બરાબર શું થાય, તો AC વત્તા શું થાય, CB થાય અથવા BC. BC જ લખવી ને આપણે, ક્રમમાં લખવી, AC વત્તા BC. ત્રીજું લખું છું કે અહીંયા ABC આવી ગયું, અહીંયા ACB આવી ગયું. હવે અહીંયા B લખું છું, અહીંયા A લખું છું અને અહીંયા C લખું છું. AB, AC અને બાકી શું હોય તો BC. તો હવે અહીંયા શું આવશે, BC આવશે. તો BC વચ્ચેનું અંતર એટલે શું થાય, AB વત્તા AC થાય. હવે આ સિવાયની કન્ડિશન તમે લખી શકો છો, નથી લખી શકતા. ABC આવી ગયું, ACB આવી ગયું, BAC આવી ગયું, બસ આટલી રીતે ગોઠવી શકાય છે. અને ખાસ ધ્યાન રાખજો કે આ પહેલા માટે શું થયું, AC બરાબર AB વત્તા BC થયું, AB બરાબર AC વત્તા BC થયું અને BC બરાબર AB વત્તા AC થયું. એટલે કે આટલું અંતર વત્તા આટલું અંતર એટલે આખું. તો આ તમારો થયો પહેલો કેસ, આ તમારો થયો બીજો કેસ અને આ ત્રીજો કેસ થયો. પણ આવું ક્યારે પોસિબલ છે, ABC સમરેખ હોય ત્યારે સમરેખ કહેવાય. શું કહેવાય, સમરેખ. કારણ કે એક જ રેખા પર આવેલા છે. એટલે અહીંયા મેં રેખાખંડ દોર્યો છે પણ એક જ રેખા પર આવેલા છે. એટલે કોણ, ABC. હવે ABC સમરેખ હોય ને તો હંમેશા આવું થાય છે. સમરેખ બિંદુમાં ઓલવેઝ આવું થવાનું. તો તમને દાખલો પૂછાય કે નીચેના બિંદુઓ સમરેખ છે કે નહીં, ચેક કરો. તો એના માટે શું કરવાનું, AB મેળવવાનું, BC મેળવવાનું અને AC મેળવવાનું. અને AB, BC અને AC મેળવી લ્યો એટલે એ બે વચ્ચેનું અંતર મળી ગયું. અને AB, BC અને AC વચ્ચેનું અંતર મળી ગયું પછી તમે કેમ નક્કી કરી શકો, તો બે અંતરનો સરવાળો ત્રીજું અંતર આવે તો સમરેખ હોય જ. હું એમ કહું કે એક અંતર મેળવ્યું હોય 3 સેન્ટીમીટર મળ્યું, બીજું અંતર મળ્યું 4 સેન્ટીમીટર મળ્યું અને ત્રીજું 7 મળ્યું આ બે વચ્ચેનું. તો 3 વત્તા 4 બરાબર 7 ક્યારે થાય, તો આ બધા એક જ લાઈનમાં હોય ત્યારે. જો એકાદું બિંદુ આગું પાછું ખસી ગયું તો આ અંતર આટલું થાય, આ અંતર આટલું થાય તો વધી ગયું ને. બી જે છે એ સેજ ઉપર આવી ગયું તો અંતર કેવું થઈ જશે, વધી જશે. મતલબ કે સરવાળા જેટલું થશે નહીં. હાલો, આ ખબર પડી કેવા શું માંગુ છું. તો સમરેખ હશે ત્યારે બે બિંદુના વચ્ચેનું અંતર ને બીજા બે બિંદુના વચ્ચેનું અંતર એ ત્રીજા બે બિંદુના વચ્ચેના અંતર જેટલું થશે એનો સરવાળો કરો ત્યારે. તો તમને બિંદુઓ સમરેખ છે કે ન ચેક કરવાનું કે ત્યારે તમારે 3 અંતર મેળવવો પડે. 3 બિંદુ આપ્યા હોય, પહેલા બે બિંદુ વચ્ચેનું અંતર મેળવી લેવાનું, બીજા બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું અને પહેલા અને ત્રીજાનું મેળવવાનું. પછીમાં જોવાનું કે બે નો સરવાળો કરીને ત્રીજું આવે છે કે નહીં. એવું નહીં કે પહેલા બે નો કરીને બીજા બે નો કરીને પહેલા ત્રીજાનો આવવો જોઈએ. ગમે તે 3 અંતર આવ્યા તો કોઈ પણ બે નો સરવાળો કરીને ત્રીજું આવવું જોઈએ. અને આવી જાય પછી તમે આના ઉપરથી નક્કી કરી શકો. હવે નક્કી કેમ કરવાનું છે એ પણ જોઈ લઈ કે જો
અહીંયા એસી આવ્યું તો એનો મતલબ શું થાય કે એ અને સી છેડા ઉપર હોય, તો બાકીનો બી ક્યાં હોય? વચ્ચે હોય. તો આને લખાય કેવી રીતે ખબર? એ ડેશ બી ડેશ. એ બી આપ્યું છે તો એ બી ક્યાં હોય? છેડા ઉપર હોય. બાકીનો સી ક્યાં હોય? વચ્ચે હોય. બી સી આપ્યું છે બી અને સી ક્યાં હોય? છેડા ઉપર. બાકીનો એ ક્યાં હોય? વચ્ચે હોય. તો પહેલી કન્ડિશન માટે આ થાય, બીજા માટે આ થાય, ત્રીજા માટે આ થાય. કેના ઉપરથી નક્કી કર્યું? આના ઉપરથી. જે બાકી રહેતું તો એ વચ્ચે, જે બાકી રહેતું તો એ વચ્ચે, જે બાકી રહેતું તો એ વચ્ચે. જોઈ લો અહીંયા એ ડેશ બી ડેશ સી, એ ડેશ સી ડેશ બી અને બી ડેશ એ ડેશ સી. પૂરું. તો આ નોટેશન આપ્યું એનો મતલબ શું થાય? સમરેખ હોય ને ત્યારે જ આ નોટેશન આપ્યું. નોટેશન બોલવું એટલે સંજ્ઞા હો, બીજું કાંઈ નહીં. કે નિશાની, ચિહ્ન યાદ રાખવા માટેનું, કાને આવું કહેવાય. હવે તમને એમ કીધું કે સાબિત કરો કે આપેલ બિંદુ અસમરેખ છે. તો તમારે કઈ નહીં, એક અંતર આવ્યું 2, એક આવ્યું 3 અને એક આવ્યું 4. તો 2 અને 3 નો સરવાળો કરીને 4 આવે છે, નથી આવતા. 3 અને 4 નો સરવાળો કરીને 2 આવે છે, નથી આવતા. 4 અને 2 નો સરવાળો કરીને 3 આવે છે, નથી આવતા. તો એના ઉપરથી તમે લખી શકો કે સમરેખ નથી, એટલે કે કેવા છે? અસમરેખ છે. હવે એના પછીનો ટોપિક કે જ્યારે બિંદુ સમરેખ ના હોય તો એનો મતલબ શું થાય? કે 3 બિંદુ આપેલા છે એ સમરેખ નથી, મતલબ 2 બિંદુ ગમે ત્યાં હોય. ત્રીજું બિંદુ ક્યાં આવશે? અહીંયા. અને 2 તો સમરેખ જ થશે, કારણ કે કોઈ પણ 2 બિંદુ તમે ગમે ત્યાં લઈ લ્યો, એના ઉપરથી રેખા દોરી જ શકવાના છો. તમને મન ફાવે ત્યાં લઈ લ્યો. સમજણ પડે છે? તો 2 બિંદુ તો સમરેખ થશે જ, પણ ત્રીજું જે છે અસમરેખ ક્યારે થાય? ત્રીજું આગું પાછું આવ્યું હોય ત્યારે. અને જ્યારે ત્રીજું બિંદુ આગું પાછું આવ્યું હોય ત્યારે તમે ત્રિકોણ બનાવી શકો. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે નીચેના શિરોબિંદુઓ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં, ચેક કરો. તો તમે એમ કરી લ્યો કે અસમરેખ છે ને અસમરેખ હોય તો એ હંમેશા કેના ત્રિકોણના જોઈએ શિરોબિંદુઓ? કારણ કે અસમરેખ હોય તો ત્રીજું બિંદુ અહીંયા લાઈન ઉપર ન આવતું હોય, છે આગું પાછું આવતું હોય. અને આગું પાછું આવે તો એ બિંદુ શેના થાય? ત્રિકોણના શિરોબિંદુઓ થાય. તો એક વસ્તુ આ હતી કે તમને એમ કે નીચેના બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુ છે કે નહીં, ચેક કરો. અને અસમરેખ હોય તો ત્રિકોણના શિરોબિંદુ છે. હવે ત્રિકોણમાં એ પ્રકાર આવે. શું આવે? સમબાજુ, સમબાજુ કોને કહેવાય? બધી બાજુ સરખી હોય. તો હવે કેમ નક્કી કરવાનું? તમને 3 બિંદુ આપ્યા છે. હવે 3 બિંદુ જે છે એમાં તમે એ અને બી વચ્ચેનું અંતર મેળવો, બી અને સી વચ્ચેનું અંતર મેળવો અને એ અને સી વચ્ચેનું અંતર મેળવો. અને ત્રણેય અંતર કેવા આવ્યા? સરખા. અને સરખા આવે તો એને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. પછી બીજું એમ કે સમદ્વિ બાજુ છે, તો 2 બાજુ સરખી હોય ને. ત્રીજી ભલે ને ગમે તે હોય, એનાથી કાંઈ મતલબ નથી. મતલબ કાં તો એ બી સરખી હોય કાં તો બીજી સરખી હોય, એટલે 2 બાજુ સરખી હોય તો એને શું કહેવાય? સમદ્વિ બાજુ. ત્રીજું આવે વિષમ બાજુ, તો ત્રણેય બાજુ અલગ હોય. પણ એવું નહીં પૂછાય કે વિષમ બાજુ ત્રિકોણના છે. તમને એમ કહે છે કે સમદ્વિ બાજુના છે, તો વિષમ બાજુ એટલે શું? ત્રણેય બાજુ અલગ અલગ. પણ તમને પૂછાય તો ખબર તો હોવી જ જોઈએ ને, ત્રણેય બાજુ કેવી હોય? અલગ હોય. તમે કહેશો કે બાજુ એટલે શું? તો આ માપ, બીજું કઈ નહીં. અને માપ કેવી રીતે મળે? અંતરસૂત્રથી. અંતરસૂત્ર માટે 2 બિંદુ હોવા જોઈએ. તો તમને આપેલા જ હશે 3 બિંદુ, તમારે પેલા આ 2 વચ્ચેનું અંતર મેળવવાનું, આ 2 વચ્ચેનું અંતર મેળવવાનું, પછી આ 2 વચ્ચેનું અંતર મેળવવાનું. એટલે શું થઈ ગયું કે વિષમ બાજુ થઈ ગયું. જો અલગ અલગ મળે તો 2 બાજુ સરખી મળે સમદ્વિ બાજુ, અને ત્રણેય સરખી મળે તો સમબાજુ. પછી એમ કીધું કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ કીધું હોય તો તમારે શું કરવાનું કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, એ કર્ણનો નહીં, તો આપણી પાસે કર્ણ હતો ને, આપણને ક્યાં ખબર છે? તો આપણે ત્રીજી બાજુના વર્ગ જેટલો થવો જોઈએ. એટલે કે 3 તમને માપ મળ્યા, એમાંથી 1નો વર્ગ બાકીના 2ના વર્ગોના સરવાળા જેટલો થવો જોઈએ. મતલબ કે આમાં તમે અલગ અલગ કેસ બધા માટે જોઈ લેવાનું કે એ બી વર્ગ બરાબર બીસી વર્ગ વત્તા એસી વર્ગ થવું જોઈએ, અથવા એસી વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા બીસી વર્ગ થવું જોઈએ. જે ઉપર અહીંયા 3 લખ્યા હતા એ પ્રમાણે. પણ અહીંયા શું થઈ જાય? વર્ગ વર્ગ આવી જાય. કારણ કે એ બી છે ત્રીજું કવે હતું એસી, તો બીસી અને એસી લેવાના. એસી છે તો એ બી અને બીસી લેવાના. અને હવે શું આવે?
એ બી અને એસી આવી ગયા, તો બીસી નો વર્ગ બરાબર શું થાય? તો આ બી અને આ સી હોય તો અહીંયા એ થાય, તો એ બી વર્ગ વત્તા એસી વર્ગ. આ ત્રણ માંથી એક થવું જોઈએ ખાલી, અને એક થાય તો શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણ માટેની કન્ડિશન છે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ થાય. તો તમને એમ કીધું કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એવું બતાવો, તો અંતર મેળવી લેવાનું. શેના ઉપરથી મળશે? અંતર સૂત્ર ઉપરથી. અને મળી જાય પછી શું કહેવાનું કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુનો વર્ગ થાય છે, તો શું કહેવાય? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે આ બધી ચર્ચા થઈ ગઈ અને બધા એમ કહી દીધું, પણ મેં એક વસ્તુ કહેવાની રહી ગઈ કે અંતર બિંદુ એ તથા બી વચ્ચેનું અંતર એ બી વડે દર્શાવાય. તો મેં ડાયરેક્ટ કહી દીધું, પણ હવે એ કાયદેસર તો કેવું પડે કે એ અને બી વચ્ચેનું અંતર કેવી રીતે દર્શાવાય? એ બી વડે દર્શાવાય. એટલે કે ઉપર રેખાખંડ નથી કરવાનો. આ કહેવાનો મતલબ સમજ્યા કે હું શું કામ એક્સ્ટ્રા કીધું? રેખાખંડ એ બી ના કહેવાય. આ શું કહેવાય? રેખાખંડ એ બી. પણ અંતરમાં ઉપર રેખાખંડ આવે ને, તો એ તથા બી વચ્ચેનું અંતર શેનાથી દર્શાવાય? તો એ બી વડે દર્શાવાય, નહીં કે રેખાખંડ એ બી. રેખાખંડ એ બી. તો હવે અહીં ચોકડીની જરૂર નથી, નહીં કે રેખાખંડ એ બી. હાલો, ક્લિયર? તો એ અને બી વચ્ચેનું અંતર એ બી વડે દર્શાવાય. આ એક હતું. હવે ત્રિકોણની વાત તો પૂરી. તમને એમ કીધું કે ત્રણ બિંદુ અસમરેખ છે, તો શેના બિંદુ હોય? ત્રિકોણના શિરોબિંદુ હોય. ત્રિકોણના શિરોબિંદુ થઈ ગયા પછી સમદ્વિબાજુ, સમબાજુ અને કાટકોણ ખબર પડી ગઈ. હવે ચોરસ માટે, લંબચોરસ માટે અને સમબાજુ ચતુષ્કોણ માટે, તો પેલા સમબાજુ, સમાંતર બાજુ, ચોરસ બધું સમજી લઈ. ચોરસ કોને કહેવાય? તો બધી બાજુ સરખ્યું એટલે આ ચોરસ જેવું દેખાય છે. આપણે માપી નથી દોર્યો, પણ એમ નામ. લંબચોરસ કોને કહેવાય? તો લંબચોરસ કહેવાય. પછી સમબાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ. આને આપણે સમજી લઈ સમબાજુ અને આને સમજી લઈ સમાંતર બાજુ. હવે જુઓ તો મેં ચાર શેપ દોર્યા. હવે ચાર શેપ દોર્યા પછી અહીંયા જુઓ તો હું શું કરીશ કે આ રીતના આ દોરવું, એને શું કહેવાય? વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. આ બેને હવે અહીંયા દોરીશું. આને શું કહેવાય? વિકર્ણ. હવે આ ચોરસ, લંબચોરસ ને સમબાજુ ચતુષ્કોણ ને સમાંતર બાજુ, આના બધા ગુણધર્મ તમારે 6, 7, 8, 9 ધોરણમાં બધે આવતા હોય થોડાક. હવે બધા ગુણધર્મ યાદ રાખવાની જરૂર નથી. હું અહીંયા ટૂંકમાં કહી દઉં છું. આપણે જરૂર છે ને એ ગુણધર્મની, કેમ કે બધાનું આપણે લિસ્ટ બનાવવું પડે. 8-10 ગુણધર્મ, એકાદો રહી નથી જતો ને એવું. પણ આપણે કઈ ગુણધર્મ નથી શીખવાના. આપણે એમાંથી જે ગુણધર્મનો ઉપયોગ આ ચેપ્ટરમાં કરવાનો છે ને એ શીખવાનું છે. અને એ સાવ સિમ્પલ છે ને યાદ રહી જાય એવું છે. અને એ તમે જોઈ પણ શકશો. એટલે પેલા તો આપણે અહીંયા આકૃતિ દોરી લઈ આવી કંઈક થાય છે. હવે ચોરસ કોને કહેવાય? તો ચારેય બાજુ સરખી હોય અને આ જે ખૂણો રહ્યો ને 90 નો હોય, મતલબ ચારેય ખૂણા 90 ના હોય, તો એને શું કહેવાય? ચોરસ કહેવાય. હવે એમ કહો કે ચાર બિંદુ તમને આપ્યા છે, ચોરસના શિરોબિંદુ છે એવું બતાવો, તો તમે ચારેય બાજુ સરખી બતાવી દો કે ચાર બાજુ સરખી છે, તો ચોરસ થશે એવું નથી. સમબાજુમાં છે ચારેય બાજુ સરખી જ હોય. સમબાજુ કે ચોરસ હોય અને આ શું છે? સમબાજુ. તો ચારેય બાજુ કેવી હોય? સરખી જ હોય બેયમાં. આ ઉપરનામાં ગણો કે નીચેનામાં ગણો. પણ આ બેનો ફેર શું કે સમબાજુ એટલે થોડોક ક્રોસમાં કરી નાખ્યો. માપ તો સરખા જ છે. તો અહીંયા ખૂણો 90 નો બનતો નથી ને અહીંયા 90 નો બને છે. તો તમને પ્રશ્ન પૂછાય કે સમબાજુ ચતુષ્કોણ છે કે ચોરસ છે?
ચોરસ બતાવો કે કેવી રીતે બતાવો, તો બેમાં જો કંઈક ડિફરન્સ દેખાય. શું દેખાય છે? આ વિકર્ણ લાંબો થઈ ગયો ને આ જો ટૂંકો થઈ ગયો, અને બે વિકર્ણો કેવા છે? સરખા. સમજણ પડે છે? તો ચોરસના શિરોબિંદુ બતાવવાના હોય એના માટેનો પોઈન્ટ, ચોરસના શિરોબિંદુઓ માટે ચાર બાજુ સરખી હોવી જોઈએ અને વિકર્ણો સરખા હોવા જોઈએ. સમજણ પડે? એટલે કે ABCD ક્રમમાં હોય તો AB બરાબર BC બરાબર CD બરાબર AD થવું જોઈએ, અને શું થવું જોઈએ? AC બરાબર BD થવું જોઈએ. મતલબ અહીંયા આપણે નામ આપી દે એટલે તમને વધારે ખ્યાલ આવે કે આ A અને B એટલે કે AB વચ્ચેનું અંતર, BC વચ્ચેનું અંતર, CD વચ્ચેનું અંતર ને AD વચ્ચેનું અંતર ચારે સરખા રહ્યા. AC અને BD વચ્ચેનું અંતર સરખું થવું જોઈએ, તો એને શું કહેવાય? ચોરસ. હવે લંબચોરસમાં તમે એમ નામ જોઈને કહી શકો છો કે અહીંયા શું થાય? સામ સામેની બાજુ સરખી હોવી જોઈએ. તો લંબચોરસ માટે શું થવું જોઈએ? બીજું કે લંબચોરસ માટે સામ સામેની બાજુ કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ, અને વિકર્ણો સમાન થવા જોઈએ. હવે સામ સામેની બાજુ કઈ થાય? તો AB બરાબર શું થઈ? BC નું આવે, શું આવે? CD આવે. તથા BC બરાબર શું થવું જોઈએ? AD. અને તથા AC બરાબર શું થવું જોઈએ? BD. મતલબ કે આ બે બાજુ સરખી, આ બે બાજુ સરખી અને વિકર્ણ સરખા. જો અહીં દેખાય છે વિકર્ણ સરખા. તો લંબચોરસ માટે શું બતાવવાનું ખબર? સમબાજુમાં તો કઈ નહીં, ચાર બાજુ સરખી હોય તો સમબાજુ જ કહેવાય. પછી ત્યાં વિકર્ણ શું છે એનાથી કઈ મતલબ નથી. ચોરસ માટે ખૂણો 90 નો બનવો જોઈએ, પણ એ ખૂણો 90 વાળા તમે બતાવવા જાઓ તો લાંબી પડી જાય પ્રોસેસ. તો એના માટે આપણે બેટર છે શું બતાવી દેવાય? વિકર્ણ સમાન છે, એનો ગુણધર્મ છે ચોરસનો. એટલે જ મેં કીધું ગુણધર્મ બધા તમે ભણી ગયા છો, પણ આપણે એ ભણવા નથી જવાનું. અહીંયા મેં કહી દીધું ચોરસ બતાવવાનું છે ચાર બાજુ સરખી અને વિકર્ણ સમાન. લંબચોરસ બતાવવાનું છે સામ સામેની બાજુ સરખી અને વિકર્ણ સમાન. પછી સમબાજુમાં ચાર બાજુ સરખી. સમાંતર બાજુ એમાં શું થશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવો હોય કે ચોરસ બતાવો કે લંબચોરસ, એનો ઉપયોગ નહીં આવે. તમને એમ નહીં કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ એનો ઉપયોગ એમ કે કેવી રીતે બતાવવાનો, ત્યાં તમારે પેલા સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય સમજાવી દો. કે આ બાજુ અને આ બાજુ વચ્ચેનું લંબ અંતર મેળવવાનું, કે આ બિંદુથી હું લંબ અંતર મેળવું તો કેટલું થાય? આટલું. લંબ અંતર એટલે ત્યાંથી સીધું આમ ચાલવાનું, પેન ને અહીંયાથી મૂકવું એટલે સીધી નીચે ભટકાય એ રીતના. પછી આ બાજુનું બિંદુ લો અને આ બાજુનું લો, લંબ અંતર મેળવવાનું. એ ગમે તે જગ્યાએ મેળવો ને લંબ અંતર સમાન થવું જોઈએ. સમાન ન થાય ને તો એને સમાંતર ન કહેવાય. મતલબ સામ સામેની બાજુ સરખી થવે, સમાન થવી, સમાન નહીં, બે વચ્ચેનું અંતર સરખું રહેવું જોઈએ. ટ્રેનના પાટા છે એ વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ જ રહેશે. જો થોડુંક આગું પાછું જાય તો ટ્રેન શું થાય? પાટા ઉપરથી ઉતરી જાય. તો એ ટ્રેનના પાટા ઉદાહરણ શેનું છે? સમાંતર બાજુ. બે પાટા કેવા છે? સમાંતર. મતલબ કે રેખા આમ જતી હોય અને બીજી રેખા હું આમ દોરું તો એ સમાંતર કહેવાય, પણ હું સેજ ક્રોસમાં દોરી લઉં તો એ સમાંતર ના કહેવાય. કારણ કે અહીંયા અંતર આટલું છે ને અહીંયા અંતર ઘટી જાય છે. તો આ વસ્તુ છે નહીં હતો સમાંતર બાજુનો કન્સેપ્ટ. તો સામ સામેની બાજુ કેવી હોવી જોઈએ? સમાંતર. સમાંતર એટલે કે અહીંયા ડિસ્ટન્સ મેળવું, એવી જ રીતના આ રીતના ડિસ્ટન્સ મેળવો અહીંયા ને અહીંયા અને અહીંયા ને અહીંયા વચ્ચેનું. એવું નહીં બે જગ્યાએ, બધી જગ્યાએ સરખું આવશે. કે આ પોઈન્ટથી 90 ડિગ્રીએ ચાલશો આ બાજુ આ જશો તો એ અંતર કેટલું રહેશે? સરખું જ રહેશે. જો ક્રોસમાં થાય તો અંતર ફરી જાય. મેં તમને અત્યારે બતાવ્યું કે સેજ ક્રોસમાં ગયું તો અહીંથી હું 90 ડિગ્રી આવીશ તો આટલું અંતર થશે, ને અહીંથી આવીશ તો આટલું થશે. બે અંતર ફરી ગયું તો સમાંતર કહેવાય નહીં. હવે જે ચતુષ્કોણની સામ સામેની બાજુ સમાંતર હોય ને એ ચતુષ્કોણને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પણ આપણે એવું બતાવવાનું નથી અત્યારે. અને બીજું કે આના ઉપરથી હું શું કહી શકું? ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, ને સમબાજુ ચતુષ્કોણ પર કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે તમારા મગજમાં આવું ફિટ કરી દેવામાં આવ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આવો હોય ને ક્રોસમાં એને સમાંતર કહેવાય. ચોરસની સમાંતર કહેવાય, લંબચોરસની સમાંતર કહેવાય અને આની સમાંતર કહેવાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ માટેનો કન્સેપ્ટ શું છે?
સામ સામેની બાજુઓ વચ્ચેનું અંતર કેવું રહેવું જોઈએ? સરખું રહેવું જોઈએ. કેવું? લંબ અંતર. સમજણ પડે છે? અહીં લંબ અંતર સરખું હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ક્લિયર? એટલે તમારા મગજમાં એવું હોય કે આને ના કહેવાય તો એ વસ્તુ ભૂલી જજો. હવે એના માટે તમારે શું બતાવવાનું? તમારે એમાં કંઈ વધારે માથાકૂટ નથી કરવાની. એક જ પોઈન્ટ, ચોરસ હોય અને ભેગો કમ્બાઈન લખી નાખું છું. ચોરસ હોય, લંબચોરસ હોય કે સમબાજુ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, વગેરેના એટલે કે આમના કે ચોરસ, લંબચોરસ, સમબાજુ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના મધ્ય બિંદુ સમાન હોય. મતલબ શું થાય કે એસી ના મધ્ય બિંદુના આયામ બરાબર શું થાય? બીસી ના મધ્ય બિંદુના આયામ. આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે. અને અહીંયા એસી નહીં લખી, રેખાખંડ એસી રેખાખંડ બીસી લખશું. શું કામ? ખાલી એસી લખો તો અંતર થયું ને. આપણે લખવાનું રેખાખંડ એસી ના મધ્ય બિંદુના આયામ અને રેખાખંડ બીસી ના મધ્ય બિંદુના આયામ. બે કેવા હોય? સરખા. અહીંયા જો દેખાય જ છે. આનું એક્ઝેક્ટ વચ્ચેનું બિંદુ હોય ને એને શું કહેવાય? મધ્ય બિંદુ. તો અહીંયા જો એક્ઝેક્ટ વચ્ચેનું જ મળશે. અહીંયા જો દેખાય છે તમને એક્ઝેક્ટ વચ્ચેનું. એ તો માપ્યું નથી પણ માપીને કરો તો એક્ઝેક્ટ વચ્ચેનું જ આવશે. અહીંયા જુઓ તો ભલે આની લંબાઈ લાંબી હોય પણ આ બાજુ જેટલું માપ છે એટલું જ આ બાજુ હશે ને અહીંયા શું મળશે? વચ્ચેનું. તમે કહેશો અહીંયા તો નથી દેખાતું એવું, પણ અહીંયા આપણે આકૃતિ જાતે બનાવેલી છે એટલે વ્યવસ્થિત આમ માપીને કરો તમે એટલે મધ્ય બિંદુ જ થાય. આ બાજુ અંતર ભલે ને ટૂંકું હોય પણ આ બેનું મધ્ય બિંદુ કોને કહેવાય? કે આખા ડિસ્ટન્સમાં વચ્ચે અને આખા ડિસ્ટન્સમાં વચ્ચે. અહીંયા તમને અંતર ફેરફાર લાગે થોડો પણ આખામાં વચ્ચે અને આખામાં વચ્ચે એટલે એ કયું થાય? આ એક જ થાય. વચ્ચે એટલે કે ગમે ત્યાં વચ્ચે નહીં, એક્ઝેક્ટ વચ્ચે. કે 10 સેન્ટીમીટર લંબાઈ હોય તો 5 સેન્ટીમીટરે આવતું હોય બિંદુ. તો આ થઈ ગયું વિકર્ણનું મધ્ય બિંદુ. તો આપણે સમબાજુ, સમાંતર બાજુ કે લંબચોરસ કે ચોરસ આ ચારેયમાં તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકશો. એનો દાખલામાં આપણે ઉપયોગ કરવાનો થશે. હવે મધ્ય બિંદુને યામ કેમ મેળવવાના અને એ આપણો છેલ્લો કન્સેપ્ટ એ સમજાવી દઉં. એના માટેનું સૂત્ર આપણે સાબિત નહીં કર્યું. થોડુંક કોમ્પ્લિકેટેડ એવું બધું નથી પણ હું તમને સમજાવીશ તો તમને કોમ્પ્લિકેટેડ લાગશે એટલે આપણે એ સમજવાની જરૂર નથી. બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર તો ઈઝી હતું અને તમારા મગજમાં બેસી જાય એવું હતું. એટલે જોકે આ હું તમને સમજાવી શકું પણ આપણે એના માટે ખોટો ટાઈમ બગાડવો નથી. આ બિંદુ એ છે, આ બિંદુ બી છે અને આ બિંદુને આપણે ગમે તે નામ આપીએ પી. હવે બિંદુ પી એ તરફથી એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે. હવે ગુણોત્તર વાળો કન્સેપ્ટ જે છે એ આપણે આગળ વિડીયોમાં ક્યાંક ભણી લીધું. ગુણોત્તર કોને કહેવાય? છઠ્ઠા ચેપ્ટરના દાખલા જોયા એમાં આપણે પેલા બેઝિકમાં આપણે કીધું હતું ગુણોત્તર કોને કહેવાય. એટલે અત્યારે ગુણોત્તરથી કાંઈ મતલબ નથી. મતલબ કે આ કાંઈક એકમ છે, આ એકમ એક એકમ છે ને આ કેટલું છે? 2 છે. તો પી એ બી નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1:2 માં વિભાજન કરે. સમજણ પડે છે? પછી ભલે ને આ 2 સેન્ટીમીટર હોય ને આ 4 સેન્ટીમીટર હોય, આ માપ સમજી લ્યો કે આ કેટલું છે? 2 સેન્ટીમીટર અને આ કેટલા સેન્ટીમીટર છે? 4 સેન્ટીમીટર. તો આને 2:4 નો કહેવાય. શું કહેવાય? 1:2 ગુણોત્તર કહેવાય. કે બિંદુ પી એ રેખાખંડ એ બી નું શું કરે છે? ભાગ પાડે છે ને. ભાગ પાડે એટલે શું કહેવાય? વિભાજન કરે છે. સમજજો કે એ અને બી વચ્ચે મેં પી મૂક્યું. હું એમ કહું કે આ 2 સેન્ટીમીટર છે અને આ 4 સેન્ટીમીટર છે તો હું એમ કહી શકું બિંદુ પી એ રેખાખંડ એ બી નું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એનો મતલબ શું થાય કે એ થી પી સુધીનું ડિસ્ટન્સ જે છે એ પી થી બી સુધીના ડિસ્ટન્સ કરતા કેવું હશે? અડધું હશે. કારણ કે 1:2 છે. જુઓ તો 4 કરતા 2 નાનું છે. પછી ધારો કે આ 3 સેન્ટીમીટર હોય ને આ 6 સેન્ટીમીટર હોય તો ગુણોત્તર કયો થયો? 1:2. તો આપણે આ જે ડિસ્ટન્સથી મતલબ નથી પણ એ ડિસ્ટન્સ કેટલા સરખા ભાગ કરે છે એનાથી મતલબ છે. તો આ એમ અને એન તમારી બુકમાં એટલે અમે ભણતા ત્યારે એમએન લેતા, હું તમને એમએન માં શીખવાડીશ. તમારે M1 અને M2 રાખવાના.
કે એ બિંદુ પી એ રેખાખંડ એ બી નું એ તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને એક બીજી ભૂલ એ છે કે એ તરફથી એવો શબ્દ નથી વાપરતા બુકવાળા, ખરેખર વાપરવો જોઈએ. કેમ કીધું હોય બિંદુ પી તો પી એ બી નું એ તરફથી આવો શબ્દ વાપરવો જોઈએ, નથી વાપરતા. એટલે ક્યાંક નોટ કરવાનું. શું કામ? કારણ કે હું એવો શબ્દ ન વાપરું તો એમ કહું બિંદુ પી એ બી નું 1:2 ગુણોત્તર વિભાજન કરે છે, તો એ તો એ તરફથી 1:2 થયું ને, બી તરફથી કેવું થયું 2:1 થયું. હું શબ્દ ન વાપરું એ તરફથી બી તરફથી, તો શું થાય? તો તમે ગમે તે લઈ શકો ને, 1:2 ને 2:1 બે અલગ પડી ગયું. તો અહીં શબ્દ વાપરવો જોઈએ. પણ આપણે દાખલામાં લખશું અને તમારી પરીક્ષાની એક્ઝામમાં તમારે દાખલામાં લખવાનું છે. હાલો, આ ખબર પડી ગઈ. હવે આ પી ના યામ કેમ મળે? તો એ ના યામ x1 અને y1 હોય અને આના યામ x2 y2 હોય, તો પી ના યામ આ રીતે મળે. સૂત્ર, અને આ સૂત્ર મેં કીધું કે આપણે શીખશું નહીં, પણ સીધું યાદ રાખો. mx2 પ્લસ nx1 એટલે m1 અને m2 લખીશું. m1x2 પ્લસ m2x1 છેદમાં m પ્લસ n ની જગ્યાએ હું શું લખીશ? m1 વત્તા m2. અહીંયા લખીશ m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે. જે x માં છે એ જ y માં આવશે, ખાલી x1 y1 ની જગ્યાએ x1 x2 ની જગ્યાએ y1 y2 આવશે. અને m1 અને m2 તો p ના યામ અને એને શું નામ આપશું? xy આપશો. એ તો તમે ગમે તે આપી શકો. તો p ના યામ કેમ મળે? m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2 અને m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2 મળશે. હવે આ યામ આપણે મેળવતા શીખશું આગળ દાખલામાં, કારણ કે અત્યારે વિડીયોની લેન્થ વધી ગઈ છે ને હવે ખાલી આ દાખલામાં તો અમથાઈ મેળવવાના છે, એટલે કેવી રીતે મળશે ખ્યાલ આવશે. હવે મધ્ય બિંદુના યામ આપણે કીધું કા, તો ઈ સમજાઈ દો. જ્યારે મધ્ય બિંદુ હોય ત્યારે અહીંયા a હોય અને અહીંયા b હોય, તો p ક્યાં આવે? એક્ઝેક્ટ વચ્ચે આવે. અને એક્ઝેક્ટ વચ્ચે આવે તો m1 બરાબર શું થાય? 1 અને m2 બરાબર શું થાય? 1 થાય. તો m1 અને m2 ની જગ્યાએ 1 1 મૂકું શું થાય? આનું જોવો તો મધ્ય બિંદુ હોય તો m1 અને m2 એક એક થાય ને, કારણ કે એક એક ગુણોત્તરમાં વિભાજન કરે ને, બે બાજુ સરખું છે. અને બે બાજુ સરખું હોય તો એક એક ગુણોત્તર કે હું કહું કે આ બાજુ 2 સેન્ટીમીટર છે ને આ બાજુ 2 સેન્ટીમીટર છે, તો આ એક એકમ કહેવાય ને આ એક કેમ કહેવાય? એકમ એટલે શું કે કયો ગુણોત્તર અહીંયા જેટલું છે એટલું અહીંયા છે એમ. બાકી છે તો સેન્ટીમીટરના બે હોય ને ચારેય હોય, પણ બે બાજુ સરખું છે તો ગુણોત્તર કયો થયો? 1:1 થયો. અને 1:1 થયો તો m1 અને m2 એક એક થયા, અને m1 અને m2 એક એક થયા તો અહીંયા શું મૂકીશ? 1. અહીંયા શું મૂકીશ? 1. તો વૈધું શું? x2 પ્લસ x1, એને હું આમ લખી શકું x1 વત્તા x2. મિનિંગ તો એક જ થયો ને. 2 વત્તા 3 કરો તોય 5 થાય, 3 વત્તા 2 કરો તોય 5 થાય. નીચે m1 પ્લસ m2 બે કેટલું હતું? 1 1, તો 1 વત્તા 1 કેટલા થાય? 2. અહીંયા શું થશે? m1 m2 1 1, તો શું વધશે? y1 પ્લસ y2 છેદમાં 2. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર તમારે થઈ ગયું પાકું, કે x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 છેદમાં 2. હવે સિવાય મધ્ય કેન્દ્રનો ઘણીવાર દાખલો પૂછાય છે. મધ્ય કેન્દ્ર એટલે શું થાય? ત્રિકોણ માટે હોય. ત્રિકોણની મધ્યગાઓને જોડીને એનું જે કેન્દ્ર, એટલે કે ત્રણેય ઇન્ટરસેક્ટ જ્યાં કરે ને એને મધ્ય કેન્દ્ર કહેવાય. એ આપણે નહીં સમજવું. સમજવું કઈ નથી. ત્રિકોણ દોરો, મધ્યગા દોરવાની, એને ત્રણેય બિંદુ જે શોધે એને શું કહેવાય? મધ્ય કેન્દ્ર. તો એ સૂત્ર સીધું યાદ રહી જાય એવું છે, મધ્ય બિંદુની જેમ જ. પણ ત્રિકોણ માટે કેટલા બિંદુ હોય? 3 હોય. આવો પ્રશ્ન પૂછાતો હોય છે, પૂછાય તો તમને આવડવું જોઈએ. અને એમ નામ તમે તુક્કો લગાવીને ગણી શકો. શું કામ? કારણ કે એનું સૂત્ર આવું જ થાય છે. મધ્ય બિંદુમાં શું થયું? x1 વત્તા x2 છેદમાં 2. તો ઓલામાં શું આવે? x1 વત્તા x2 વત્તા x3 છેદમાં 3 અને y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3. એટલે કે ખાલી આટલું થઈ જાય. હું જે બોલ્યો એ ન દેખાતું હોય તો x1 વત્તા x2 વત્તા x3 છેદમાં 3 અને y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3. આ એનું સૂત્ર. એટલે કાંઈ વધારાનું x3 આવી જાય. એવો 1 માર્ક્સમાં MCQ પૂછી નાખે તો પણ અહીંયા આવે તોની વાત છે. સિલેબસમાં નથી પણ ઘણી વાર પૂછતા હોય છે. મધ્ય કેન્દ્રના યામ જણાવો. આ વાત થઈ ગઈ મધ્ય કેન્દ્રની. મધ્ય બિંદુનું સૂત્ર મેળવી લીધું. વિભાજન બિંદુનું સૂત્ર આ યાદ રાખવાનું છે. એની સાબિતી મેં અત્યારે કરાવી નથી. તો હવે આના સિવાયનો કોઈ ટોપિક નથી, પણ અહીંયા શું ખાસ ધ્યાન રાખવાનું છે એ સમજો
કે ax1 y1, અહીંયા મેં y2 લખ નાખ્યા, અહીંયા y1 આવશે ને, ax1 y1 અને bx2 y2 લો ને આ શેના તરફથી છે? એ તરફથીની વાત છે. શું કીધું? એ તરફથી. અને એ તરફથી લો તો આ m1 થાય ને આ m2 થાય, એટલે કે આ બાજુનું એક m1 થાય ને બે m2 થાય. મેં કિંમત નથી મૂકી કારણ કે એ તો સમજવા માટે હતું ને, એ ગમે તેટલો ભાગ હોય. તો તમારા આ સૂત્રમાં જો x2 ને x1 રોલ ભજવે છે, અંતર સૂત્રમાં આડાવડા કરતા ચાલતા હતા, અહીંયા નહીં ચાલે. તો અહીંયા તમારે પહેલા બિંદુને x1 y1 નામ આપવાનું, બીજાને x2 y2 આપવાનું, અને પછી આ સૂત્ર લાગુ પડે. જો તમે આને x2 y2 આપો અને આ x1 y1 આપો તો જવાબ ફરી જાય, કારણ કે x2 અહીંયા છે તો ત્યાં x1 કરવા પડે, અને x1 અહીંયા છે ત્યાં x2 કરવા પડે. તો અહીંયા તમારે જેના તરફથી લો છો ને કે એ તરફથી, તો એને x1 y1 કહેવાના, અને બીજાને શું કહેવાના? x2 y2. બી તરફથી કહેતો હોય બી ના યામ x1 y1 અને એ ના યામ x2 y2. તો અહીંયા યામમાં ક્રમનું મહત્વ છે. હવે આપણે ક્રમયુક્ત જોડ કીધું હતું, એ કહેવાનું રહી ગયું હતું, તો એ સમજાઈ દઉં કે આ બિંદુ -3 -2 હતા, આને -2 -3 કહી શકાય? ન કહી શકાય ને. શું કામ? -2 -3 ક્યાં આવે? તો આ -2 અને -3 અહીંયા આવે ને બિંદુ, આ રહ્યું. અને આ બે બિંદુ કેવા છે? અલગ છે. એટલે આપણે આને શું કહી છીએ? ક્રમયુક્ત. એટલે કે ક્રમયુક્ત જોડ એટલે જ નામ આપ્યું છે કે આપણે અલગ પાડવું હોય એટલા માટે. તો ક્રમનું મહત્વ છે કે -3 પછી -2 આવે છે, અને -2 પછી -3 આવે છે, તો ત્યાં ક્રમનું મહત્વ છે. એટલે આપણે એને શું કહીએ છીએ? ક્રમયુક્ત જોડ કહીએ છીએ. એટલે આ ઉદાહરણ એક મગજમાં રહી ગયું, નહીંતર હજી રહી જતાનો કન્સેપ્ટ. હાલો, આ ખબર પડી ગઈ. હવે આની જ કાંઈ જરૂર હતી નહીં, આ બિંદુની ને ક્રમયુક્ત જોડવાળું સમજવા માટે. તો આપણા વિડીયોમાં કેટલું શીખા? આખું યામ ભૂમિતિના બધા કન્સેપ્ટ આવી ગયા. એક્સ અક્ષ કોને કહેવાય, વાય અક્ષ કોને કહેવાય, કોટી કોને કહેવાય, ભુજ કોને કહેવાય, ઉગમ બિંદુ કોને કહેવાય, અંતર કેવી રીતે મળે, એનું સૂત્ર કેવી રીતે મળ્યું, પછી સમબાજુ ચતુષ્કોણ કેવી રીતે બતાવવાનું, સમાંતર બાજુ કેવી રીતે બતાવવાનું, લંબચોરસ બતાવવાનું કેવી રીતે, ચોરસ કેમ બતાવવાનું, સમરેખ કેમ બતાવવાના. હાલો, બધી વસ્તુ થઈ ગઈ. હજી એક વસ્તુ બાકી રહી ગઈ. શું બાકી રહી ગઈ? કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું એક દાખલો આવે છે. શું આવે છે? ક્ષેત્રફળ. કોનું? આનું, સમબાજુનું. અને એનું સૂત્ર યાદ રાખી લેવાનું, 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. કોના માટે? તો આના ક્ષેત્રફળ માટે. કોના માટે? સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે. તો એ કેવી રીતે મેળવવાનું? તો સીધું જ વસ્તુ, વિકર્ણોનો ગુણાકાર, એટલે કે આ વચ્ચેનું અંતર AC મેળવી લેવાનું. કેનાથી મળે? અંતર સૂત્રથી. BD મેળવી લેવાનું. શેનાથી મળે? અંતર સૂત્રથી. અને ઈ ક્ષેત્રફળ મળી જાય. ક્ષેત્રફળ શું? એ અંતર મળી જાય AC અને BD, પછી બેનો ગુણાકાર કરવાનો. કે આ 3 મેળવ્યું, આ 5 મેળવ્યું, 5 તરીને 15, 15 ભાગ્યા 2, 7.5 ક્ષેત્રફળ. એ તો ખાલી એમ નામ બોલ્યો, એ ગમે તે અંતર મળે. તો આ હતું શેના માટે? સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર. એટલે કે આનો એક દાખલો છે આમાં. હાલો, બધી વસ્તુ ક્લિયર? મોસ્ટ ઓફ એટલે કે 99% કવર થઈ ગયું છે. કદાચ એકાદો ટકો લગભગ તો નથી જ બાકી રહેતું, પણ કદાચ બાકી રહી જતું હશે તો દાખલામાં તો આવવાનું જ છે, ક્યાંય જવાના તો છીએ નહીં આપણે. તો 99% કન્સેપ્ટ અહીંયા બધા ક્લિયર થઈ ગયા. અને આ સૂત્ર પાકું કરવાનું છે, અને પાકું થઈ જાય એવું જ છે. mx2 આ m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2, પૂરું. અને મધ્ય બિંદુમાં તો આ 1 1 મૂકો એટલે આ મળી ગયું, એટલે આ સૂત્ર સાબિત કર્યું કહેવાય ખરેખર. પણ આ યાદ રહી જાય એવું છે સીધું તે x1 વત્તા x2 છેદમાં 2 અને y1 વત્તા y2 છેદમાં. હાલો, ક્લિયર? આઈ હોપ બધાને વસ્તુ ખબર પડી ગઈ છે, બધી વસ્તુ સમજાણી હશે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.